મારે છે? અમારા રૂમમાં સરખું પોતું મારતા નથી આવડતું? હેતલ હેતલ શું કરું? પોતું મારવાનું કીધું હતું તને. આટલું કામ પણ તારાથી બરાબર નથી થતું? હેતલ શું કરે છે તું? આ બરાબર તો પોતું માર્યું છે. જોઈ જા. જોઈ તો કેટલો કચરો પડ્યો છે. છતાંય તું પોતું મારીને આવી છે. ઉલટાનું ગંદુ થયું છે. સાફ કર્યું છે? હા તો હેતલ ક્યારેક ભૂલ થઈ જાય પાછા પોતા મારી દેશે. એમાં આવો બધો વ્યવહાર કરવાની શું જરૂર છે? ક્યારેક આ રોજનું છે તારું. હર એક કામ સરખું કરતી જ નથી. શું થયું? એક પણ કામ સરખું કરતા નથી આવડતું. આપણા રૂમમાં કેવું પોતું માર્યું છે? અરે આ પ્લેટફોર્મ પર એમનામ પર પડ્યું છે. ભાન પડે છે કે નહીં તમને? હા, પહેલા બધું કામ બરાબર રીતે થતું હતું. હવે શું થાય છે તકલીફ? કામ કરવું પડે છે એટલે. આદિત્યભાઈ કામ તો કરું છું ને. ક્યારે મેં તમને લોકોને કામ કરવાની ના પાડી છે? અરે તમે લોકો તો મને એવી રીતે રાખો છો કે જાણવા વગરની નોકરાણી હોય. નોકરાણી? તમે અહીંયા છે ને સુખ અને સાહેબી ભોગવવા માટે જ રહ્યા છો. તમને એમ છે કે અમે લોકો તમારી સેવા કરશું. વિધવા થઈ ગયા છો એટલે તમને બધું પૂછીને કામ કરીશું. હા, ગુલામ છીએ તમારા. હેતલ આદિભાઈ તમારા લોકોએ તો ત્યારે મને સાથ આપવો જોઈએ. મને કહેવું જોઈએ કે ભાભી ઉપાધિ ના કરતા બધું બરાબર થઈ જશે. તમે લોકો મારી સાથે આવું વર્તન કરો છો. બરાબર તો વર્તન કરીએ છીએ. હા, ખરાબ વર્તન લાગે તમને આ? અને તમે જે અમારી સાથે કરો છો એ સારું વર્તન છે? હા, બહાર કોઈ પણ વસ્તુ લેવા માટે જાઓ છો તો કલાક 2 કલાક સુધી ઘરે પાછા નથી આવતા. તમારી પાછળ અમારે ધ્યાન રાખવાનું. બરાબર છે. 2 કલાક સુધી ક્યાં ભાટકવા જાય છે તું? આપ જાઓ. હું કશે નથી ગઈ. કામ સિવાય હું ઘરની બહાર પણ નથી જતી. ખોટું શું કરવાને બોલે છે? હા, એક તો મારા જેઠને તો ભડકી ગઈ છે. અને હજી ઉપર જતા એના આંખમાં જરા પણ પસ્તાવો નથી. ભૂલ્યો નથી હું. હા, મારા ભાઈ તો આ દુનિયામાંથી જતા રહ્યા, પણ તું, તને એનો કોઈ ફરક જ નથી પડતો. ખાલી અમારી સામે નાટક કરે છે. રોવાનું તું તારી આંખમાં એ દેખાતું જ નથી કે તને દુઃખ થયું હોય, તને ન ગમ્યું હોય તો ખુશ થઈ છો કે સારું કર્યું એ ગયો. આ પ્રોપર્ટી ભાગ જોતો છે. મારે કઈ નથી જોઈતું. એટલા માટે તો અહીંયા રહે છે. હા, કામ કરે છે, સેવા કરે છે આપણી. અને નાટક તો દુનિયાના કરે છે. મારો પતિ મને પાછો જોઈએ છે. આપી શકશો? લઈ લો બધી પ્રોપર્ટી. નથી જોતી મારે. અને આ વાત તો હું તમને પણ કહી શકું ને કે પછતાવો તો તમારા લોકોની આંખમાં પણ નથી. લે, એટલે હવે તું અમને શીખવાડીશ કે અમારે શું કરવું ને શું નહીં? તમારા લક્ષણોની ખબર પડી ગઈ છે અમને કે જલ્દી તમે બીજા લગ્ન કરવાના છો. અને મને એ પણ ખબર છે કે તમે કેવા માણસ છો. એટલે રહેવા દો. હું તો કહું છું કે તમે હવે આ ઘરમાં નહીં રહી શકો. આ રોજનું થયું. મારી હેતલને બચારીને તકલીફ પડે ને એ મારાથી નથી જોવાતું. હવે બરાબર. તમારા લીધે થઈને ઘરમાં ઝઘડા થાય ને તો બિલકુલ નહીં ચાલે. શું આ ઘરમાં નહીં રહી શકો? અહીંયા નહીં રહું તો હું ક્યાં જઈશ? જ્યાં જવું હોય ત્યાં જાઓ. અરે મરી જજે ને. આ મારું ઘર છે. આ તો તારા બાપના ઘરે જજે. શું? નીકળો. હું કશે નહીં જાઉં. આ મારું ઘર છે. કશે નહીં. હા, એમ નહીં માને. અને તો છે ને નહીં ધક્કા જાઓ મારે. એટલે હા? આ તમારી મરજી ચાલશે. છોડો. અત્યાર સુધી અમે તમારી વાત માનતા હતા ત્યાં સુધી બધું બરાબર હતું. અને હવે તમે કહેશો એમ અમારે કરવાનું છે? હા, બરાબર છે. સીધી રીતે છે ને ઘર છોડીને નીકળી જાવ. આ તમારો ભાઈ જીવતો છે ને હજી તમને પાલો છે. અરે પણ તમે પૈસાની ચિંતા ના કરો ને. આ મહિને મારું પેમેન્ટ આવશે ને એટલે ગમે ત્યાંથી કરાવી દઈશ. હા, ઓકે, જોઈ લઈશ. હા, ફોન કરું તમને. અરે એક મિનિટ. તમને પ્રોબ્લેમ જેવું છે કઈ? ચક્કર આવતા લાગે છે. એવું હોય તો દવાખાને લઈ જાઓ. ના, એની કોઈ જરૂર નથી. તબિયત ખરાબ લાગે છે. અને આમ પણ આજે તમારા ઘર પાસેથી નીકળ્યો ને ત્યારે સાંભળ્યું હતું તમારા ભાભી તમને કહેતા હતા કે ભાઈને તો ભરખી ગઈ છે. હવે શું અહીંયા શું કરવા રહે છે તું? સાંભળી હતી મેં ઘણી બધી વાતો.
એ તો કહેવાય છે ને કે ઘર હોય ત્યાં વાસણ ખખડે. હા પણ તમારી હાલત જરા વધારે પડતી જ ખરાબ છે. અવારનવાર ઝઘડાઓ થતા રહે છે. હા, ઘણીવાર તમારા જે દેર છે એ પણ જોર જોરથી બોલીને કહેતા હોય છે અને બહુ ફોર્સ પણ કરે છે કે તમે ઘરની બહાર નીકળી જાઓ એવું. હા, જો મારા ઘરની વાત આવી રીતે બહાર કરું ને તો સારું ન લાગે, એટલે તમે વધારે સવાલ ન પૂછો. એમ પણ હવે એ ઘર મારું નથી રહ્યું. માફ કરજો, જોકે તમારા ઘરની બાબતમાં ઇન્ટરફિયર કરવાનો મારો કોઈ અર્થ જ બનતો નથી, પણ છતાંય પૂછી શકું કે તમારા હસબન્ડને શું થયું હતું? અકસ્માત હાઈવે પર બહુ જ ખરાબ એક્સિડન્ટ થયું હતું. ગયા ને ત્યારે મને કહીને ગયા હતા કે અત્યારે બહાર જાઉં છું કામથી, પાછું આવીશ ને પછી આપણે બંને અલગ રહેવા જવાનું છે. ખબર નહીં કેમ આવું કહેતા હતા. જો જે કાંઈ પણ થયું એમાં તમારો તો કોઈ દોષ નહોતો ને, છતાં પણ હા, તમારા દેર અને દેરાણી જે રીતે વર્તન કરે છે, તમે આના વિશે તમારી ઘરે વાત ના કરી શકો? શું કામ વાત કરું? એમ પણ નસીબ જ એવા છે તો પછી મારા નસીબના લીધે બીજાને શું કામ હેરાન કરવા? અને હવે તો મારા દેર દેરાણીએ મને છાકારો આપી જ દીધો છે તો પછી જાકારો મતલબ કે તમે એ ટેન્શનમાં હતા? અને જો પહેલા એક કામ કરો, હું તમને છે ને દવાખાને લઈ જાઉં. તમને જો કંઈ તકલીફ જેવું હોય તો દવા લઈ લો પહેલા, પછી તમારા રહેવાની વ્યવસ્થા પણ હું કરાવડાવી આપીશ. કોઈ જરૂર નથી, કારણ કે મારા દુઃખની દુનિયાના કોઈ ડૉક્ટર પાસે દવા નથી. હું મારા પિયર જ જાઉં છું. એવું હોય તો આવું સાથે મૂકી જાઓ ઘર સુધી. ના, હું જતી રહીશ. ભાભી ક્યારે આવતા છે? બોલો, શું પધાર્યા તમે અહીં? કશે બહાર જતા હતા? તમારે કઈ કામ છે? હું જ્યાં જાઉં ત્યાં તમે અહીંયા શું કામ આવ્યા છો એ કયો મને. ભાભી, મને ત્યાંથી મારા દેર દેરાણીએ કાઢી મૂકી છે, એટલે અહીંયા ના આવતો ક્યાં જાઉં? વાહ, દેર દેરાણીએ કાઢી મૂકી એટલે મેડમ અહીંયા આવતા રહી એમ ને? એટલે તમે રીસામણે આવ્યા છો? હા ભાભી, હવે તો તમે જે સમજો એ. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો તો અહીંયા જાઉં ને. આ મારા ભાઈનું ઘર છે તો? ભાઈનું ઘર છે, તમારા પપ્પાનું ઘર નથી. પપ્પા જીવતા હોય રીસામણે આવો ને તો ચાલે. ભાઈના ઘરે મોઢું ઉપડીને આયલા આવો એટલે તમને જરી શરમ આવે છે કે નથી આવતી? તમે મને એ તો કયો. તો ભાભી, હું ક્યાં જાઉં? હું ત્યાં ના રહી શકું તો અહીંયા નહીં આવતો તો ક્યાં જઈશ? તમારે જ્યાં જવું હોય છે તમે જઈ શકો છો. તમે જે પગે અંદર આવ્યા ને એ જ પગે આ ઘરમાંથી બહાર નીકળી જાઓ. બાકી આ ઘરમાં રહેવાનું તમે ક્યારેય યાદ પણ ના રાખતા. અને સાચું કહું ને, એકવાર દીકરી સાસરે જાય ને પછી એનું સાચું ઘર તો એનું સાસરિયું કહેવાય. સુખ હોય કે દુઃખ હોય, આ પીરિયામાંથી છે ને દીકરીની ડોલી ઉઠે, સાસરિયામાંથી એની અર્થી ઉઠે, એટલે ત્યાં પડ્યું રહેવાય. ભાભી જુઓ, મારા ભાઈ આવે ત્યાં સુધી તો રહેવા દો. નહીં, જરા પણ નહીં. તમારા ભાઈ આવે ત્યાં સુધી તો એક મિનિટ પણ તમને નહીં રહેવા દઉં. ભાઈ આવશે ને તો એને મળીને
એને મળીને હું જતી રહીશ. હા, ભાઈ આવશે એટલે એમની પાસે આ મગરમચ્છના આછું છે એ બતાવી દેશો અને તમારા ભાઈ પીગળી જશે અને તમને આ ઘરમાં રોકાવાની પરમિશન આપી દેશે. પણ એવું ક્યારેય નહીં થાય. અને જો તમારા ભાઈ તમને અહીં રોકી લેશે ને તો હું જતી રહીશ આ ઘર છોડીને. હવે તમે જ નક્કી કરી લો કે તમારે તમારા ભાઈનું ઘર છોડવું છે કે તમારા સાસરે જતું રહેવું છે. તમને વાંધો શું છે પણ ભાભી? હું તમને જરા હેરાન નહીં કરું, તમને નડીશ પણ નહીં. તમારા અપશકુનિયળ પગ છે ને એ જ મને વાંધો છે. આ તમારો જન્મ થયો અને તમારા બા બાપુજી ગુજરી ગયા એટલે કે તમારા મમ્મી ને પપ્પા સાસરે જયા 2-3 વર્ષમાં તમે તમારા ધણીને પણ ભરખી ગયા છો. ન કરે નારાયણ ને મારા છોકરાઓને કે મારા પતિને કંઈ થઈ ગયું તો એવું કંઈ નહીં થાય. અને આ બધી તો નસીબની વાત છે ભાભી. જુઓ, ખાલી થોડા દિવસ પણ તમે મને અહીંયા રહેવા દો ને તો હું તમને 1 કલાક પણ આ ઘરમાં સહન કરી શકું એમ નથી. થોડા દિવસ તો બહુ એટલે બહુ દૂરની વાત રહી. એટલે મહેરબાની કરીને તમે એક જતા રહો ને તો સારું છે. પણ નહીં, તમારામાં તો કોઈ જાતનું નાક શરમ જેવું છે જ નહીં. તમે તો ઇજ્જત વગરના છો, શરમ વગરના છો, શરમ વગરના. સારું, તમારી ઈચ્છા જ નથી તો પછી અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી. હા, એમ પણ પનોતી જ કહે છે બધા મને. ત્યાં પતિને ભરખી ગઈ અને અહીંયા આવી તો તમે અહીંયાથી જવાની વાત કરો છો. તમે જતા રહેશો તો પણ લોકો મને જ બોલે છે કે નણંદરી સામે આવીને એટલે ભાભી જતી રહે. કેટલા સમજો છો નહીં તમે? તો તમારી સમજણ શક્તિ અત્યાર સુધી ક્યાં ગઈ હતી? કેમ તમારી સમજણ શક્તિનો તમારી બુદ્ધિનો તમે ઉપયોગ નતા કરતા? આ કે તમને પછી ટેવ પડી ગઈ છે હાથે કરીને મારા મોઢે માંગણા નાખીને 2 શબ્દ બોલાવવાની. તમે એક સ્ત્રી છો ને, અને એમ કે તમે મારું દુઃખ સમજી શકશો, મને સાથ આપશો. હે તો બધું ઠીક. આ તમારા દેરાણીએ તમને કાઢી મૂકી એવા તમે શું ત્યાં ખેલ કર્યા કે પછી કોઈ છોકરા જોડે અફેર કર્યું ને ખબર ભાભી, પડી ગઈ? ભાભી એવું કંઈ નથી કર્યું મેં. એમને એમ તો કોઈ ઘર બારું કાઢી ના મૂકે. કઈ તે તમે એવા કાળા કામ કર્યા જ હશે. બાકી પોતાના ઘરની વહુને કોઈ ઘર બારી કાઢી ના મૂકે. આ તમારા ભાઈ રહ્યા, આટલા વર્ષથી છો આ ઘરમાં. મને તમારા ભાઈ કોઈ દિવસ એમ નથી કીધું કે તારા પિયરે ચક્કર મારવા જા કે એવું કઈ? એ લોકો તો મોકાની રાહમાં હતા કે એક મોકો મળે અને મને ઘરમાંથી બહાર કાઢી મૂકે. હે જ કહું છું, હંપીને રહેતા હોય તો બધાને માન, આદર, પ્રેમ, રિસ્પેક્ટ આપતા હોય તો કોઈ તમને ઘરમાંથી કાઢી ના મૂકે, કોઈ મોકો ના ગોતે. પણ તમારામાં કંઈક ખોટ હશે, તમારો કંઈક વાંક હશે તો જ એ લોકો તમને બોલતા હશે ને, અને તો જ તમને કાઢવાનો મોકો ગોતતા હશે ને નણંદબા. નથી ઓળખતા તમે મને. જાણો છો ને કે મારો સ્વભાવ કેવો છે. તમને લાગે છે હું આવું કંઈ કરી શકું? હા, લાગે છે ને. તમે અત્યાર સુધી મને શું તમે ઓછી હેરાન કરી છે આ ઘરમાં? સારું, હું જાઉં છું. જાઓ, જે પગે આવ્યા એ પગે પાછા જાઓ. અને હા, બીજી વખત હવે આ ઘરનો ઉંબરચડવાનો પ્રયત્ન કરતા નહીં. ભૂલી જજો કે તમારા ભાઈનું ઘર છે. બગડી ગયો મારો દિવસ. ક્યાં જતી હતી અને શું થઈ ગયું? હા હાદીભાઈ, હાદીભાઈ, મારી બેન ક્યાં છે? લા, એક જાય તો બીજો આવે. મારી બેનને મળવા આવ્યો છું. મને શું ખબર તમારી બેન ક્યાં છે? અરે કેવી વાત કરો છો? આ એમનું ઘર છે તો એ અહીંયા જ હોય ને ક્યાં ગઈ હોય? બૂમ પાડી જુઓ ને, હશે ઘરમાં તો બહાર આવશે. બેન, દામિની, દામિની. નથી આ ઘરમાં. તમે આવું શું બૂમ કામ? પાડ્યા પછી ના આવે તો ન હોય ને ઘરમાં. પણ ક્યાં ગઈ તમને તો ખબર હશે ને. મને શું ખબર? જુઓ, સવારમાં મારી સાથે ઝઘડો કર્યો એમણે, અને ન કહેવાના શબ્દો મને કીધા, મારા ઉપર હાથ ઉપાડી લીધો, અને પછી તો મારું ખૂન કરવાની તૈયારી જ હતી. કેવી વાત કરો તમે? હા, તમે ખોટું બોલી રહ્યા છો. મારી બેન આવું ક્યારેય કરે જ નહીં. મને મારી બેન ઉપર પૂરેપૂરો ભરોસો છે. ખોટો ભરોસો છે, વિશ્વાસ નહીં કરતા. આ છે ને હવે માનસિક રોગી થઈ ગઈ છે. ક્યારે શું કરે એનું કંઈ નક્કી જ નથી. અરે કેવી વાતો કરો છો તમે? હા, તમે મને એક વાર મારી બેન ક્યાં છે હું એને મળી લઉં, હું એની સાથે વાત કરી લઈશ. અને તમે આ ખોટા મારી બેન ઉપર આવા આરોપો ન લગાડો. એવું ક્યારેય ના કરે.
તો જતી રહી છે આ ઘર છોડીને. તમારા જ ઘરે જ ગઈ હશે. તમારા ઘરે તપાસ કરાય ને. અહીંયા શું કામ આવ્યા? ઘર છોડીને જતી રહી છે પણ કંઈ કીધા વગર થોડી ઘર છોડીને જતી રહી. મેં કાઢી મૂકી છે. મારી સામે આટલા ઊંચા અવાજે વાત કરે, રૂઆબ કરે તો હું સાંભળી લઉં? બિલકુલ નહીં. બરાબરની તમારી બેનને ખખડાવીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી છે. બોલો, તમે લોકો આવું શા માટે એની સાથે કરો છો? ભાઈ મારો ભાઈ જતો રહ્યો છે. હે, હવે શું છે આ ઘરમાં? છે કઈ? શું કામ અહીંયા આવે છે? શું કામ અહીંયા રહી છે? પણ એમાં મારી બહેનનો તો કંઈ વાંક નથી ને. તમારો કઈ વાંક નથી ને? હા, તો બધી ઉપરવાળાની લીલા છે. જેના ભાગ્યમાં જેટલું જીવન લખ્યું હોય એટલું વર્ષ માણસ જીવે. મારા જીજાજીને એક્સિડન્ટમાં એનું મૃત્યુ થઈ ગયું. એમાં કાંઈ મારી બહેનનો તો વાંક નથી ને. એણે તો એક્સિડન્ટ નથી કર્યું ને. એમના જ નસીબ ફૂટેલા હશે કે અમારા ઘરમાં આવ્યા ને મારા ભાઈ સાથે આવું બન્યું. અરે એવું કંઈ નહીં. તમે કયા જમાનામાં જીવો છો? આ ખોટી માન્યતાઓ છે બધી. સાચું કહું ને તો તમારી બહેનના લક્ષણો સારા નથી. હા, તમે શું બોલો છો એનું ભાન છે તમને? બરાબરનું ભાન છે. એટલા માટે જ ઘરની બહાર કાઢવા પડ્યા છે. અમારા દાબમાં નથી રહેતા અને અમે અહીંયા સાચવીએ એમને. કાલ સવારે કઈ ઊંચ નીચ થઈ ગઈ ને અમારું નાક કપાવ્યું તો? અરે કેવી વાત કરો છો તમે? સાચવજો તમારી બેને તમારા ઘરે. તમારે જેમ રાખવી એમ રાખજો ને. હું ક્યાં ના પાડું છું. હા, તો રાખી છે ને. તમારા પર ભૂંગળી નથી ભાંગી. અને તમે લોકો હા તમારા ભાભી થાય એના વિશે આવું બોલતા શરમ નથી આવતી? શરમ ક્યારે આવે કે ક્યારેક ભાભીએ ભાભીપણું બતાવ્યું હોય, માં થઈને રહ્યા હોય. તું તો કઈ છે જ નહીં. હા, મારા જીજાજી શું ગયા? હા, ભૂલી ગયા. મારો ભાઈ તો ગયો ને એને તો ભૂલી ગયા. અને બસ હવે તો એના હરવા ફરવાના દિવસો જાણે આવ્યા હોય ને ફરીથી એ નવા દિવસોને જોઈ રહ્યા છે. એવી રીતના બહાર આમ ફરતા હોય છે. હસી મજાક કરવો, દોડી કોદીને જવાનું. હા, તમે મારી બેન ઉપર ખોટો આરોપ લગાડી રહ્યા છો. આરોપ નથી લગાવતો, કહી દઉં છું તમને. તમે તમારી બેનને સરખી રીતે સંભાળી લો ને તો અમારે કઈ ઉપાધિ છે જ નહીં. સંભાળી લઈશ હું મારી બેનને, સંભાળી લઈશ. મને સમજાઈ ગયું છે કે તમે આ બધા ખેલ શા માટે કરો છો. કારણ કે આ મિલકતમાં ભાગ ના દેવો પડે ને એ માટે આ મારી બેન ઉપર આરોપ લગાડી રહ્યા છો. જાણું છું તમારી કુટિલ નીતિ સારી રીતે જાણું છું. પણ યાદ રાખજો, કોઈના હકનું ખાશો ને તો ક્યાંય સુખી નહીં થાવ. મારા ભાઈનું છે તો મારું જ થયું ને. એમાં એનો કોઈ હક હિસ્સો નથી લાગતો. પત્ની છે, તમારા ભાઈની પત્ની છે મારી બેન. પૂરેપૂરો હક હિસ્સો લાગે છે. મને લાગે છે કે જલ્દી તમારી બેન કોઈ સાથે ભાગી જશે. બસ બોલવામાં જરા મર્યાદા રાખજો, નહીતર મારે મારી મર્યાદા મૂકી દેવી પડશે. હું તો કઈ બોલતો જ નહોતો. તમે મને ઉશ્કેરો છો બોલવા માટે. મજબૂર ના કરો મને. તમારા જેવા લોકો સાથે વાત કરવી જ નકામી છે. પણ યાદ રાખજો, જો મારી બહેનને કાંઈ થયું ને તો છોડીશ નહીં તમને. દામિની આવી હતી ત્યાં? હા, આવ્યા તા ને. જતા રહ્યા પાછા. અરે જતા રહ્યા એટલે એને રોકી રખાય ને તારે અહીંયા? કેમ, કઈ કામ હતું આ ઘરમાં એનું તમારે? અરે બિચારીને એના ઘરેથી કાઢી મૂકી છે એટલે અહીંયા આવી છે. ક્યાં છે ક્યાંય? જતા રહ્યા એમના ઘરે. પહેલા પણ બોલી ને, સાંભળ્યું તમે? અરે પણ અહીંયા આવી હતી તો તારે રોકી લેવાય ને. મારી તો રાહ જોવાય ને કમસે કમ. શું કામ હતું? રીસામણે આવી હતી અને દીકરી રીસામણે આવે ને તો એને ઘરમાં રાખવાનું ન હોય, હારે પાછી મોકલી દેવાની હોય સમજાવીને. અરે તને કોઈ વાતની ખબર છે પેલા કે એના ઘરમાં કેવો વ્યવહાર થાય છે એની સાથે? એ લોકો કેટલો ત્રાસ આપે છે એને. એ તો જેવું કરે ને એવું જ ભરે. એમાં કઈ નવીન વાત નથી. શું કર્યું છે એને? હે, જણાવીશ મને શું કર્યું છે એને કે તમે બધા આવી રીતે વાત કરો છો? હે, મને શું ખબર. કર્યા હશે કંઈક નાટક એવા ખોટા ખેલ, એટલે ઘરમાં કહેતા હોય એને બે શબ્દ. અને છે ને એના ઘરમાં બે શબ્દ કે ને એમાં તમારે માથું ન મારવાનું હોય. દીકરી સુખી કે દુખી એના હારે જ હારી લાગે, બાપને ઘરે હારી ન લાગે. અરે એ બિચારી દુખાણી છે. તને ખબર છે એના ઘરમાં એની કેવી હાલત છે? હા, એનો દિયર પ્રોપર્ટીની લાલચમાં આવીને એને ભાગ ના આપવો પડે ને એટલે એને ઘરની બહાર કાઢી મૂકી. અને તે અહીંયાથી પણ એને કાઢી મૂકી. મારે એ કાળ ભમરાડીનું આ ઘરમાં કઈ કામ નથી. બસ બોલોમાં જરા ભાન રાખ. એ મારી બેન છે. તો રાખો તમારી બેનને તમારી પાસે. તો એ મારા ઘરે જ આવી હતી.
એ બિચારી દુખાણી છે. હવે એમાં એનો તો કઈ વાંક નથી ને. હે હા, તો બધા નસીબના ખેલ હોય છે. કાંઈ એને એના ધણીને નથી મારી નાખ્યો કે તમે બધા આવો એના પર બ્લેમ કરી રહ્યા છો? ભરખી ગઈ છે એના ધણીને. જેમ તમારા મમ્મી પપ્પાને ભરખી ગઈ ને એમ એના ધણીને પણ ભરખી ગઈ. અને અહીંયા રહે ને તો આપણા છોકરાઓને ભરખી જાહે ને મને ને તમને ભરખી જાહે. અરે એવું કાંઈ ના થાય. આ ખોટી બધી માન્યતાઓ છે. કયા જમાનામાં તમે લોકો જીવો છો? અચ્છા, એટલે બધા કહે છે કે તમારી બેન છપ્પર પગી છે એ બધા ખોટા, તમે ને તમારી બેન એક જ સાચા એમ ને? અરે તું તો સમજવાનો પ્રયત્ન કર. સમજી વિચારીને જ હું કહું છું. હા, જે કહું છું ને એ બધું વિચારીને કહું છું અને વિચારીને જ બોલું છું. કરો ફોન. કોકને નાટક કરવા ગયા હશે પ્રેમલીલા રચાવા એટલે ફોન નહીં ઉપાડે. એમ તો મને સમાચાર મળે જ છે કે હું કરે છે ને હું નથી કરતી તમારી બેન. અરે આવા ખોટા મગજમાં વિચારો ના નાખ. મારી બેન એવી નથી કાંઈ. ખબર છે તમારી બેન કેવી છે અને કેવી નહીં ને એ બધાયને ખબર છે પતિદેવ. તમે લોકો છે ને ક્યારેય નહીં સમજો એને, ક્યારેય નહીં સમજો. હું જાઉં છું એને ગોતવા માટે. પણ શાંતિથી બેસો ને. મારે ક્યાં નથી તમારે જવું છે ગોતવા એને? જાઓ, મળે ને તો પણ આ ઘરમાં પાછી ન લાવતા ગોતીને. બાકી આ ઘરમાં હું એક મિનિટ પણ નહીં રહું. રેજો બે ભાઈ બેન એકલા. ભાભી, ભાભી. હા દીભાઈ, શું બનાવ્યું છે? ચા છે. તમે ચા જ કહ્યું હતું ને, કોફી પીવી છે? ના એટલે ઠંડી ચા મેં ક્યારેય પીધી નથી. કોલ્ડ છે, કોલ્ડ ચા. શું બોલો છો? હજુ હમણાં તો હું તમને ચા આપી ગઈ. ચા ગરમ છે, બનાવીને આપી ગઈ છું તમને. અચ્છા, હું ખોટું બોલું છું? મેં ના, ક્યારે- કહી દો ને કે તમને આ બધા કામ ભાવતા નથી. હું કોઈ કામ ચીંધું એ તમારે કરવા નથી, એવું જ ને? તમે કેમ છે? ઠંડી જ છે ને? શું કરો છો તમે? મોઢા ઉપર ફેંકું તમારા? આદિભાઈ, શું કામને મને હેરાન કરો છો? હેરાન કરું છું? હેરાન તો તમે અમને કરો છો. શું ઘરમાંથી જતા રહ્યા હતા, પાછા શું કામ આવ્યા? હા? ખબર નથી પડતી કે શું તમારે લેવું છે, વેચવું છે. અરે ક્યાં સુધી અમને હેરાન કરશો? આ એક વાતનો જવાબ આપો. તમે પાછા આવ્યા ત્યારે મેં તમને શરતો આપી હતી ને, કીધું હતું ને મેં તમને કે એ શરત તમને મંજૂર હોય તો જ આ ઘરની અંદર તમને રહેવા મળશે. કયું હતું? અરે એ શરતમાં તો રહું છું. ક્યાં શરતની બહાર ગઈ? હું તો બસ સાચું હોય એ કહું છું. તોડી? હા, મેં જે નિયમ બનાવ્યા હતા તોડી નાખ્યા તમે. મેં કીધું હતું ને કે હું બોલતો હોઉં ત્યારે સામે નહીં બોલવું, જવાબો બહુ નહીં આપવા, સાંભળી લેવાનું, ફક્ત તમારી આ મૂંડી છે ને એને ચલાવવાની. પણ ના, તમને તો આદત પડી ગઈ છે. હું અબલા નારી, હું આમ ને તેમ ને. તમને ચા ના ભાવી હોય તો પાછી બનાવી દઈશ. પ્લીઝ, તમારી આગળ બે હાથ જોડું છું. આવી રીતે મારવાનું બંધ કરી દો. શું મળે છે તમને આવું બધું કરીને? સામે ધાવ છો ને. એક ટાઈમ જમવાનું કીધું છે પણ છુપાઈ છુપાઈને જમતા તો હશો જ. સાચું ને? બાકી તો શરીર ચાલે નહીં ને. આગળના આટલા બધા કામ હોય તો દિવસમાં એકવાર જમીને આ બધા કામ કરવા મને ખબર પડે છે ગાંડો નથી, અઘરા છે. અઘરા ને? એટલે તમે પણ માનો છો ને કે તમે મને હેરાન કરો છો, ટોર્ચર કરો છો? હું ક્યાં હેરાન કરું છું? ફક્ત મારી પત્નીને એકદમ શાંતિ મળવી જોઈએ. આ કામ કરતી વખતે નકરો અવાજ કરો, અમારી ઊંઘ બગાડો, ડિસ્ટર્બ કરો છો અમને ઘણી વાર. સવારમાં વહેલા ઉઠીને હવાસણનો અવાજ, ભગવાનની ટંકોરીનો અવાજ. શું છે આ બધું? ત્રાસ કહેવાય આને? ત્રાસ નથી. હવે હેતલે જ કહ્યું છે કે
એ જાગે ને એની પહેલા ઘરનું બધું કામ થઈ જવું જોઈએ. તો એ જ કરતી હોઉં છું. અને સાવ અવાજ કર્યા વગર તો કામ કેવી રીતે કરવું મારે? બરાબર છે. તો એક કામ કરી દઈએ ને, તમારી ઊંઘ પણ ઉડાડી દઈએ. હવે રાતના પણ તમારે જાગવું પડશે. તૈયાર છો ને? શું બોલો છો આ તમે? ચોર સોસાયટીની અંદર હમણાં ચોરીઓ થાય છે. ગમે ત્યારે ચોર આવી શકે આપણા ઘરની અંદર. તો એના માટે થઈને તમારે સાવચેત રહીને અહીંયા બહાર બેસવું પડશે. બહાર જાગતા રહેવું પડશે. ઊંઘમાં પણ જો ઊંઘ આવી ગઈ ને તો તકલીફ થશે. એટલે વિચારી લેજો. આ ડબલ પાળી તમારે કામ કરવાનું છે. દિવસે ઘરના કામ, રાતના ઘરનું ધ્યાન રાખવાનું. બરાબર ને? પાપ લાગશે. પાપ પાપ પુણ્યની વાત નહીં કરતા. હા, નથી સાંભળવું મારે તમારો આ બકવાસ. શ્રાપ આપતા હશો ને મનોમન તો. એક પણ શ્રાપ નહીં લાગે તમારા. શ્રાપ નથી આપતી, પણ આ તો કહેવાય છે ને, માણસ જે કર્મો કરે ને એની સજા એને ભોગવવી જ પડે છે. જેમ તમે ભોગવી રહ્યા છો. પણ જરા મારા ભાઈનો કઈ વાંક નહોતો, છતાંય તે ભગવાન એને લઈ લીધો અને આને અહીંયા ને અહીંયા રાખી. હા, એ મારા ખરાબ કર્મો છે કે મારે આ જિંદગી જીવવાની છે. પણ ભગવાન એટલો કઠોર પણ નથી. એક દિવસ જરૂર સામે જોશે. ઉપાડો તમારી ઠંડી ચા. નીકળો. ચા બનાવતા નથી આવડતી. કંઈ મદદ કરું? મતલબ શું થયું છે? ગેરેજનું કામ કરે? નહીં, કામકાજ નથી, પણ થયું કે રસ્તા પર જતો હતો અને તમે હેરાન થાવ છો તો મદદ કરું. એટલે બે કિક મારતો. આ થાય આવું. આ શિયાળો છે ને એટલે કદાચ એન્જિન જામ થઈ ગયું હશે. હા, થયું. હા, કરું છું, મહેનત કરું છું. માર. વાહ. થઈ ગયું ને? વાહ ભાઈ વાહ. દમ જો બાકી તારામાં. એક મિનિટ, એક વાત કરવી હતી તમારી સાથે. આપણે એક જ સોસાયટીમાં રહીએ છીએ પણ ક્યારેય મળતા નથી. મતલબ તમારો સ્વભાવ જ એવો છે કે તમે આવો છો, જતા રહો છો, ક્યારેય બોલતા ચાલતા નથી કોઈની સાથે. કેમ? જમવાનું ગોઠવવાનું છે? ના હવે રૂપિયા આપવા છે? કામ હતું કઈ? ના, એટલે હમણાંથી તમારા ઘરમાંથી બહુ અવાજ આવતો હોય છે. આ લડાઈ ઝઘડાનો હોઈ શકે કે કદાચ જો તમારા ઘરની મેટર છે, બટ આ તો મને થયું કે પાડોશી તરીકે પૂછી શકું એમ. અને ચાપલુસી કહેવાય. હા, કોઈ બોલતું હોય ને તો આપણે એ વાત સાંભળવી ન હોય તો કાન બંધ કરી દેવાય. પણ કાન ત્યાં જ ખોડીને ન રખાય. ના ના, ખોડીને રાખવાની વાત નથી, પણ આખી સોસાયટીમાં બધા લોકો તમારી વાતો કરે છે. કોણ વાત કરે? શું વાત કરે છે? નૈના માસીને એ લોકો પણ વાત કરતા હતા એકવાર. કહેતા હતા કે ઘરમાં વિધવા વહુ છે અને પછી આ લોકો એના ઉપર ત્રાસ ગુજારે છે. મતલબ આવી વાતો થતી હોય સ્વાભાવિક રીતે, બધા લોકો કહેતા હોય છે. એટલે પાકું? હે? શું ચોખ્ખું કહી દે ને. ક્યારથી છે? પણ શું એટલે અમને ક્યારથી શરૂઆત છે? કોને તે કરી હતી કે મારા ભાભીએ? કેવી વાત કરો છો? કેમ? હા, તમને શરમ નથી આવતી? ગમે છે ને? હા, અરે, દુઃખ થાય છે ને એટલે જ. દુઃખ થવાની મને કે વાંધો નથી, એના લગ્ન થઈ જાય હોય તો એવો. થઈ ગયા લગ્ન? બાકી છે? અરે લગ્નની ને એવી કોઈ વાત નથી. તો હું તો તમને પૂછું છું, કહું છું કે આવું બધું ઘરમાં થતું હોય તો દીકરા તરીકે તમારે ધ્યાન લફડા આપવું કરતા જોઈએ. શરમ નથી આવતી તને? હા, પારકી સ્ત્રીનું ધ્યાન રાખે તું. જો ભાઈ, મેં કોઈની સાથે લફડા નથી કર્યા. હા, તો મને આ તો- મારા ઘરની પંચાયત નહીં કરતો. તું તને કહી દઉં છું, મારા ઘરમાં જે ચાલતું હોય ને હું જોઈ લઈશ. તમારે સોસાયટી વાળાને તમારે કોઈ પંચાયત નથી કરવાની કે મારા ઘરમાં શું ચાલે છે. તમે લોકો દાણા નાખવા આવો છો. હે, કઈ પણ કામ પડે એટલે હું તમને ફોન કરું છું. હાલો, આવી જજો ને. છે ભાઈ, આ તો કહું છું કે રોજે રોજ સારું ન લાગે. અને આ તમારા ભાભી જે રીતના હેરાન થાય છે એ મને લાગ્યું કે તમને વાત કરું. પાક્કું તું ફસાયેલો છો? હે,
તો જ તને આટલી બધી ખબર પડતી હોય. ફોન નંબર આપેલા છે એકબીજાને, વાત કરો છો ફોનમાં. કેટલા વાહિયાત વિચારો ચીઠી છે. નાખો છો. હા, મને તો એ જ નથી સમજાતું કે અત્યાર સુધી સોસાયટી વાળા વાતો કરતા હતા કે તમે હલકા માણસ છો, આટલા વાહિયાત વિચારસરણી વાળા છો, પણ આજે તો પ્રેક્ટિકલી જોઈ પણ લીધું અને ખબર પણ પડી ગઈ કે તમારા વિચારો કેવા છે. હા તો આવા જ છે ને આવા જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. હા, એટલે હવે બીજી વાર છે ને મારા ઘરની પંચાયત કરવા નહીં આવતો ભાઈ. કિક માર. નહીં કરું કોઈ દિવસ પંચાયત. કરો ગાડી ચાલુ, થઈ જશે. હવે ઉપડી તો ગઈ છે એકવાર, એટીટ્યુડનો પાર નથી. પાકું કઈ નથી ને? નથી કઈ. જાઓ, ધક્કો મારીને ચાલુ કરવી પડશે. જતો રહીશ ને તો એના કરતા ઉપાડી લો હજી. આ તો એક વાત કહી દઉં, મારા ભાભી જેવી ખરાબમાં ખરાબ સ્ત્રી આજ સુધી મેં કોઈ દિવસ જોઈ નથી. મને શોખ થતો હશે કે આટલા બરાડા પાડવા, ઘરમાં ગુસ્સો કરવો, ખીજાવવું, આ લક્ષણો ભાઈના ગયા પછી સીધી રીતે ઘરમાં રહેતા નથી આવડતું. ત્યારથી છે ને એને દાબમાં રાખવા પડે એમ છે. જો દાબમાં નહીં રાખવું ને તો ખબર નહીં શું થશે. એટલે હવે ધ્યાન રાખજે મગજમાં વાત. રાખીશ. મોટો માણસ નથી હું. આખી સોસાયટી જાણે છે કેવા છો ને કેવા નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે, આમ અચાનક અહીંયા મળી, આમ ક્યાં જતા હતા? તમને ખ્યાલ હોય તો મારું ઘર આ જ તરફ આવેલું છે ને. કેમ છો તમે? મજામાં? બસ મજામાં. આમ તો છે ને થોડી મજા બગડી ગયેલી છે આ જ્યારથી તમારા નણંદબા અમારા ઘરે આવ્યા છે ને ત્યારથી. લે, એમાં શું, તમારા જેઠાણી છે મારા નણંદ, એટલે તમારી મજા શું બગડી ગયેલી હોય? અને તો તમારા પહેલા મેરેજ કરીને આવ્યા છે એ ઘરમાં. સાચું કહું ને તો બહુ નાટક આદરા છે. આમ તો છે ને વાતે વાતે ખાવા પીવા જોવે છે, કામ તો કંઈ કરવું જ નથી. બસ આખો દી વિધવા બનીને બેઠા હોય ને આખો દી ગુણગાન ગાયા કરે. અમારા ઘરમાં છે ને એના પગલા એવા આપછું કન્યા થયા છે ને કે બિચારા મારા જેઠનો જીવ લઈ લીધો છે. તો એમાં તમે મને શું કામ કહો છો? તમારા ઘરની હોવ છે, તમે જાણો ને તમારું ઘર જાણે ને તને તમારા ઘરવાળા જાણે. અમને શું? અને ખાવા જોઈએ, પીવા જોઈએ, એ બધું તમારે જોવાનું, મારે કાંઈ નહીં. સાચું કહું ને તો કેટલો ખર્ચો આ મંદીમાં કેટલો ખર્ચો કરાવે છે. મને તો એમ છું કે બિચારા મારા જેઠ સ્વર્ગવાસ થઈ ગયા ને એની કરતાં તો આ તમારી નણંદ વહી ગઈ હોત ને તો સારું હતું, પણ રહી ગઈ. અહીંયા ઓલું કહેવાય છે ને કે હા, ઘર મેં અમારા કરમ જ કંઈક ઓલા હશે ને ત્યાં તો અમને આવી ભટકાણી. ઘર ફૂટે ઘર જાય એમ આવે. હા. હેતલબેન, ઈ જ તે પણ તમને જે આવું હોય સારું આવડે કેમ કે આખો દી તમારે આ ગામની પંચાયત જ કર. હું શું કહું, આ તમારી ત્યાં હતી તે આવા જ નાટકો કરતી. વાત પૂછો માં, કેટલા નાટક કર્યા છે ને એ મારું જ મન જાણે છે. એટલે જ કહું છું કે એને છે ને ન્યા ને ન્યા રાખજો. મારી ઘરે પાછી તો જરાય મોકલવાની ભૂલ કરતા નહીં. આખો દિવસ મને હેરાન કરી દેતી, ભાભી આ કરો, ભાભી ઓલું કરો, ભાભી આ જમવું, ભાભી પેલું કરો. અરે મારે તો કે ઘર બારું જવું હોય ને તો પણ વિચારીને જવું પડે. પણ હવે તમે ચિંતા નહીં કરો, હું છું ને હવે હું એને બરાબર પોગી વાળું છું. આ પહેલા નવું હતું ને ત્યારે મને એમ થતું હતું કે બચારી માણસ છે ને, પણ આ તો છે ને દયા ખાવા જેવું છે જ નહીં એના. અરે ઊંધા પગલાની છે, હા ઊંધા પગલાની. જ્યારે જન્મ થયો ને ત્યારે એના મા બાપને ભરખી ગઈ અને લગ્ન કરીને આવી તો એના ધણીને ખાઈ ગઈ. હાચી વાત છે. મને ઈ જ ડર લાગે છે કે અમારા ઘરમાં છે ને તો હજી કોકનો જીવ લેશે. એટલા માટે જ તો હું કંઈક એવું ઈચ્છું છું કે એ અમારા ઘરમાંથી હંમેશા માટે બહાર જતી રહે. જો તમારે જ્યાં કાઢવી હોય અહીંયા કાઢી મૂકો, તમે જીવાડો મરાડો ગમે એ કરો, તમારા ઘરની વહુ છે, પણ મહેરબાની કરીને મારા ઘરમાં એને પાછી ન આવવા દેતા. થોડાક દી તો લઈ જાઓ, અમે શાંતિથી તો બટકું રોટલો ખાઈ એકવી. આટલા વર્ષ તો મેં હાચવી, હવે મારે એને હાચવીને શું કરવી? હવે બટકું રોટલો ખાવો ન ખાવો, ભૂખ્યું રહેવું, ધરાઈને ખાવું, એ બધું તમને જેમ સારું લાગે એમ કરો તમે. અમારી જેઠાણી અને તમારી નણંદ એને છે ને હવે હું એની એવી ઓકાત બતાડીશ ને કે વાત પૂછો માં. અને આમ પણ હવે હું એને 1 મિનિટ પણ નવરી તો પડવા જ નહીં દઉં. 24 કલાક ખાવા જોવે છે ને. આ કૂતરા પણ ખાય એટલું કામ કરે છે, પણ આ છે કે અભાગણી કઈ કામ કરતી જ નથી. એ તો મને પહેલાથી ખબર છે, કામાકુટી છે કામાકુટી. પણ તમારે જે કરવું એ કરજો, પણ મહેરબાની કરીને મારા ઘરનો ઉમરો એ ના ચડવી જોઈએ. ન ચડવી જોઈએ. હા, અને ચડશે પણ નહીં.
તમારા ઘરે આવે ને તો મને કહેજો. આમ પણ અહીંયા ને અહીંયા એને મારી નાખીશું, બાકી ઘરનો ઉંબરો તો હુંય વટવા નહીં દઉં હવે એને. અને મારા ઘરે આવે તો મારે કેવું પણ ના પડે. હું એકે હજાર આસું પૂગીને પાછી વળું એમ છું એમ તો એને હું. હા તો બસ. એ તો બધું ઠીક. એના નાટક બંધ થયા કે નહીં? વાત વાતમાં રડવું, પીલુડા પાડવા. મગરમચ્છ છે, પાપડે કૂવો ભર્યો છે. કંઈક પણ સારી વાત કરો ને એટલે બિચારા મારા સ્વર્ગવાસ જેઠને યાદ કરીને રોવા મળે. હે તો એને નાટક આવડે છે. ધતિંગ પંચા 150 કરે છે, 150 કપાળમાં કૂવો લઈને ફરે છે. હા હા, જેટલી બાર છે ને એટલી જ અંદર ભોમાં છે તમારી નણંદ. હાય, તમને ખબર તો પડી ગઈ કે મારી નણંદ જેટલી બહાર છે એટલી જ અંદર છે. બાકી હું જ જાણતી હતી બાપા, હે 2 હાથ ને 3જું માથું છે. બરાબર છે. સે હોય હારું, બીજી વખત આવો તો અમારા ઘરે આટો મારજો, ચા પાણી પીતા જજો. વાંધો નહીં. હું જાઉં? જાઓ જાઓ. કેમ કે તમે રસ્તો રોક્યો, તમારે મારે ઊભું તો પડે. વળી પાછું તમને ખોટું લાગે કે મારા જેઠાણીના ભાભી તો બહુ અભિમાન વાળા રહ્યા. જઈ શકો છો. હેતલ, હેતલ છોડ. હેતલ, શું કરે છે તું? આ બધા નાટકો છે ને તારા બંધ કરી દે છે. આ ઘરમાં રહેવું હોય ને તો તારી આબરૂ નથી પણ અમારી આબરૂ છે. હું કર્યું એને? તમને ખબર છે આ વિધવા થઈને આપણા પેલા પાડોશી દેવાંગ સાથે હસી હસીને વાતો કરતી હતી, શરમ વગરની. શરમ નથી આવતી તમને? હા, હસી હસીને વાતો નહોતી કરતી. એ તો ખાલી મારી ખબર અંદર પૂછતો હતો. કેમ? અચ્છા, પ્રેમથી વાતો કરતા હતા. સાચી વાત છે. હા, શું વાતો કરતા હતા? ક્યાં સુધી પહોંચી વાત તમારી? ક્યાં સુધી વાત પહોંચી એટલે? એટલે લફરું તો છે એ મને ખબર પડી ગઈ છે, પાક્કું થઈ ગયું છે. પાક્કું જ છે. આ હમણાંથી તો છે ને ઘરની બહાર 7 વાગ્યાની નીકળી જાય છે તો 12 વાગે આવે છે. હા, તમારી ચિંતા બહુ કરે છે નહીં? હા, આટલી બધી ચિંતા કરવાની એને જરૂર શું હશે? જો મેં કોઈને કાંઈ કહ્યું નથી અને કાંઈ નથી ચાલતું. તમે લોકો મારા પર ખોટી શંકા કરો છો. શંકા? કેવી વાત કરે છે? બધા લોકો વાતો કરે છે, તમને આટલા સમજાવવા છતાંય તે તમારાથી સીધી રીતે અહીંયા રહેવાતું નથી. અરે અમારે તો તમને અહીંયા સાચવવા જ નથી. તમને અહીંયા ન ફાવતું હોય ને ન રહેવું હોય તો તમારા ભાઈને ત્યાં મોકલ્યા હતા ને, રહ્યા નહીં તમે. અહીંયા શું દાટ્યું તો પાછા આવ્યા અમારું નાક કપાવવા માટે? ત્યાં છે ને એના ભાભી પણ આનાથી કંટાળી ગયેલા છે, આને રાખવા નથી માંગતા. સાચું કહું ને તો આ ભાગણીએ આપણા ઘરમાં આવીને મોટા ભાઈનો જીવ લીધો છે. આની કરતા તો આ મરી ગયો હોત ને તો સારું હતું. લાયક જ નથી આ ખરેખર. શું? આ જે વાતો થાય છે ને સાવ ખોટી કહેવાય ને. તું એને પકડીને લઈને આવી? હા. અરે મારતા મારતા લઈને અવાય આને. શું બોલો છો? હા તો સાચું જ કહું છું. અરે મન તો થાય છે કે તમને હમણાં એક જ લાત મારું ને રામ રમી જાય તારા. હા બરાબર છે. અને તમે મને એમ કહો છો કે સોસાયટીની વચ્ચે આને મારતી મારતી લાવ. અરે આને તો નાકતા નથી પણ આપણી આબરૂ પણ જાય. ખબર છે તમને પેલા સાધના માસી શું કહેતા હતા કે આ તારી વિધવા જેઠાણી ગમે ત્યાં ભટકે છે, ગમે તે શાક લેવા જાય તો ગમે તેની સામે દાંત કાઢતી હોય છે. મેં આવું કંઈ કર્યું નથી અને હું તમારી ભાભી છું. તમે લોકો મારી સાથે આવું વર્તન કઈ રીતે કરી શકો? ઓહ, એટલે મેડમની આરતી ઉતારવાની આપણે. ભરખી ગઈ તું મારા ભાઈને અને હજી પાછી તું અમને એમ કહે છે કે તું અમે તારી સાથે આવું વર્તન શું કામ કરીએ? પતિ હતો મારું જીવન હતું એ. ભૂલી ગઈ છે તું એ બધું અને તારો નવો જીવન સાથીને તે ગોતી લીધો છે. હા એટલું યાદ રાખજે, આ બધા લોકો કંઈ ખોટા નહીં હોય. એ પહેલા પણ એ મારી સાથે વાત કરતો હતો ને ત્યારે બહુ ચિંતા કરતો હતો તારી કે તમે એને ત્રાસ આપો છો, તમારા ઘરમાંથી અવાજ બહુ આવે છે, એને અહીંયા કાન રાખવાની જરૂર શું છે? હા, આખી સોસાયટીને ખબર છે કે આપણા ઘરમાં શું થાય છે ને શું નહીં. વગોણા તું જ કરતી હશે. ઘર ગધેડે તો તું જ ચડાવે છે. આ તારી સિવાય ઘરની બહાર જાય છે કોણ? આ ઘરે ઘરે ચોખા મૂકવાનું કામ તો તારું એકનું જ છે. નથી કર્યું મેં એવું કંઈ. સાચું કહું ને તો આ પેલા દેવાંગનો કઈ વાંક નહીં હોય. આણે જ તે દેવાંગને ફસાવ્યો હશે મીઠી મીઠી વાતો કરીને. આમ પણ બહુ મીઠુડી બને જ છે. એવું કાંઈ હોત તો અત્યાર સુધી આ ઘરમાં ના રહ્યો હોત ને, ભાગી ગઈ હોત ને. ક્યાંથી ભાગે? મિલકત જોઈએ, પ્રોપર્ટીમાં ભાગ જોઈએ છે તારે. ભાગવાનું નામ તો ક્યાંથી લેતી હતી તું? મળશે ને, બધું જ મળશે. હમણાં જ જાઉં છું બહાર, આ દેવાંગને ગોતીને એની સાથે વાત કરીશ. શું એમાં એનો કોઈ વાંક નથી? એને એકવાર પણ હા પાડીને કે તમારા બંને વચ્ચે કઈ છે તો સમજી લેજો કે હું શું કરીશ ને એનું કઈ નક્કી નથી. પહેલા એનો વારો પાડીશ ને પછી તમારો. બરાબર છે આને. આજ કરવું જોઈએ.
કારણ કે આ આપણું ઘર છે ને, હવે ઇજ્જત કાઢી છે અને આપણા ઘરની. તમારે લોકો મને જે કહેવું હોય ને કહી દો, પણ એ બિચારાનો એમાં કોઈ વાંક નથી. એને તો આવી કઈ ખબર પણ નથી. ઘરની વાતમાં એને શું કામ વચ્ચે લાવો છો? આ દેવાંગની વાત આવી તો કેટલી દેવાંગની સાઈડ બોલે છે. તું અંદર લઈ જા ને, હું બહાર જાઉં છું. હા? બરાબર છે. ક્યાં? મારા કામે જાઉં છું. ક્યાં શું? કામે પણ નહીં જવાનું? જવાનું ને, પેલા થોડી વાતોના જવાબ આપી દે. હા, પછી તું જઈ શકે. હાલ ફટાફટ બોલવા માંડ. પણ શું બોલું? શેના જવાબ આપું? શું છે? દામિની સાથે તારું શું ચાલે છે? હે? કઈ કઈ હોય ને બધું જ કહી દે ફટાફટ. હા, સાચું બોલજે, ખોટું નહીં સાંભળું તારું કાંઈ. કંઈ નથી ચાલતું. એ એક વખત જતા હતા રસ્તામાં અને મેં મદદ કરી હતી. એમને ચક્કર આવ્યા ને પછી એમણે મને... મૂર્ખો સમજે છે મને, મૂર્ખો સમજે છે મને. અરે પણ આમાં આવી બધી વાત ક્યાં આવી? તમે આવી ગાંડો રીતે નથી હું, બધી સમજ પડે જ મને. છો હાથ ચાલાકી ના કરો. હે, તારી જેવા લોકોને સારી રીતે ઓળખું છું. તને એમ હશે ને કે આ જરાક બે સાંત્વના આપી, હા, પ્રેમથી વાત કરી એટલે બસ ગાળિયામાં આવી ગઈ. અરે પણ ગાળિયામાં હું શું કામ ને કોઈને લઉં? મદદ કરવાની કોશિશ કરી છે, કીધું તો ખરા તમને. અને આમ પણ હા, તમે ક્યાં તમારા ભાભીને સરખી રીતે સાચવો છો? હા, જ્યારે હોય ત્યારે ગાળા ગાળી તો કરતા હોવ છો. આ ઘરમાં ઝઘડા સિવાય શું કરો છો તમે? એ મારી ભાભી છે ને, હું ગમે એમ રાખું. અને છે ને, ઈ જ લાયક છે. સ્ત્રી છે, સ્ત્રીને સ્ત્રીનું માન ના આપી શકતા હોય ને તો પછી આવી રીતે ઢંઢેરો પીટવાનો કોઈ મતલબ નથી. હા, અરે ભાભી છે તો ભાભીનું સન્માન આપીને રાખો ને ઘરમાં. કેમ? તને આટલું કેમ બોલવું પડે છે એના પ્રત્યે? હા, આટલી લાગણી કેમ છે તારે? બોલ ને. છે લાગણી તો. હા, તો એ માર ખાશે હવે. હા, તારા લીધે થઈને માર ખાશે. તમારા બંને વચ્ચે ચક્કર ચાલે છે, મને ખબર પડી ગઈ છે ને હું તો આખી સોસાયટીમાં કહીશ. અરે કોઈનું ચક્કર નથી ઘરે ચાલતું. આવીશ કહેવા માટે હવે તો. સમજો તું? તને એમ કે હું કઈ બોલીશ ને ચૂપચાપ રહીશ એમ? બધું જેમ ચાલતું છે એમ ચાલવા દઈશ એમ? હે? ઓ આદિત્યભાઈ, તમે આ રીતે છે ને બજાર વચ્ચે જોર જોરથી બોલીને મારી ઇજ્જત આબરૂ છે ક્યાંક. હા, એટલે ઢંઢેરો ના પીટો ને. આબરૂ કંઈ છે નથી નહીં. તો. હે? વિધવા સાથે પ્રેમ કરવો, હે? વિધવાને પટાવવી, આમાં આબરૂ આવે કઈ વચમાં? કોઈને ઈ તો મેં- છે આબરૂ વગરની, પણ તને જ તારા આબરૂની નહોતી પડી એટલે તે તું આવ્યો ત્યાં. અચ્છા, હા તો તમારી અંદર તો આબરૂ કૂટી કૂટીને ભરી છે કે જ્યારે હોય ત્યારે ભાભીને હાથ ઉપાડો છો. હા, તમને નથી શરમ આવતી? નતા. તમને શરમ નથી આવતી તો પછી મને શું કામ કહો છો? એટલે એનો મતલબ એમ કે સાચી વાત છે ને આ, એટલે જ તારી વાટે હતો અહીંયા. ખાલી એક વાર તારા મોઢામાંથી તું બોલી દે કે આ આમ છે એટલે પછી તું જો હું શું કરું છું. રે કઈ નથી ભાઈ, તો હવે શું કામ ને કઈ બોલી દે કે આ કરે કે એવું ખોટે ખોટું મને નાટક તમે નહીં કર ખાલી. હા, તમારે ઝઘડવું જ છે ને? ઝઘડવા માટે જ આવ્યા છો ને તો કહી દો ને. બસ ઝઘડવાનો પોઈન્ટ જોઈએ છે. આજે મને લાગે છે કે ભાભી સાથે ઝઘડવાનું નહીં મળ્યું હોય એટલા માટે મને પકડ્યો. મારો ભાઈ છે ને જતો રહ્યો છે. હા, અને છે ને મારી ભાભીને એ દામિનીને જરાક પણ નથી પડી એની. જો વિધવા થઈ ગયા પછી પણ હજી છે ને આ રંગરલિયા મનાવવાનું ભૂલતા નથી. ખબર નહીં કેમ બહાર રખડવું, હે, ભટકવું, તારી જેવા સાથે મળવું. નામ ખોર. મારું નામ શું કરી રહ્યા છો તમે બંને આ? શા માટે ઝઘડી રહ્યા છો? અરે અહીંયા દામિનીનો મેસેજ આવ્યો કે એનું જીવન ટૂંકાવા જઈ રહી છે અને તમે લોકો અહીંયા ઝઘડી રહ્યા છો. સારું. શું બોલે છે એનું ભાન છે? સારું વાળી, આ બાબતને લઈને જ મારી સાથે ઝઘડો કરતો હતો. એક કામ કરો, દામિનીની જિંદગી બચાવવી જરૂરી છે. જો વાતો ચલો. કરવાનો સમય નથી અત્યારે. અત્યારે જવું જરૂરી છે. ચાલો. હા, ચલો. કેટલા દિવસથી સ્ટોરી બોરી કઈ ચડાવ્યું જ નથી. દામિની ક્યાં છે? હશે એની રૂમમાં. તમારે શું કામ છે? જાઓ ને ત્યાં. દામિની, દામિની દરવાજો ખોલ બેન. દરવાજો ખોલો. હાલો, દામિની, કોઈ છે અંદર? ફોન લગાડો અને પોલીસ સ્ટેશનમાં જાણ કરો અને તમે શાંતિ રાખો ને થોડી વાર. આગળની વિગતો હું તો એમ કહું છું. દામિની, મારી બેન દરવાજો ખોલ. મારે નથી જીવવું ભાઈ. તું જતો રહે અહીંયાથી. ધીમે ધીમે
મારી બહેન મારી બહેન દરવાજો ખોલ ને. શું કામ આવું કરે છે દામિની? તને તને તારા ભાઈ નામ છે મારી બેન. તારા ભાઈનું મરતું મોઢું જોઈશ. મારી બેન દરવાજો ખોલ. પાપડે કૂવો લઈને આવી પવન ચાલુ કર્યું નથી. મારી બેન હવે હવે તને આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહેવા દો. ચાલ મારી સાથે આપણા ઘરે ચાલ. ના ભાઈ હું તો બનોતી છું. મારા પતિને ભરકી ગઈ. છપ્પર પગી એક મિનિટ શાંતિ રાખશો તમે? ભાઈ હું ત્યાં આવવા નથી માંગતી. ત્યાં આવીને તારું ઘર સંસાર વીકવા નથી માંગતી. અરે મારી બેન આવું શું કામ બોલે છે? કદાચ આ લોકો માટે તું બનોતી હોઈશ પણ તારા ભાઈ માટે નહીં. ના ભાઈ હું ઘરે આવીશ તો ભાભી ઘર મૂકીને જતા રહેશે. હું તો દુખી છું. તને દુખી નહીં કરું. તું જાઈ હતી અને એમ પણ મેં ફેસલો કરી રાખ્યો છે ને. હવે હું જીવા નથી માંગતી. હું જીવા નથી. મારી બેન એવું ના બોલ, એવું ના બોલ. તારી ભાભી તને કાંઈ નહીં કે એને હું ખાતરી આપું છું. બેન કોઈના માટે શું કામ તું મરે છે? કારણ કે મેં મારા પતિને માર્યો છે ને. વિધવાનું જીવન એટલું જ હોય. પતિ મરી ગયો ને પછી જીવતી તો હોય જીવતી લાશની જેમ. એમાં શું વાંક છે? તમે તો કંઈ પણ કર્યું નથી ને. બંધ કરો ને તમારું આ નાટક. પછી હા હવે જવાનું હોય તો જતા રહ્યો, ન જવાનું હોય તો રૂમમાં પુરાઈ જાઓ. એવા માણસો છો તમે. તમને જરા પણ શરમ નથી આવતી? અરે ભાભી તો માં સમાન કહેવાય. જ્યારે તમે તમારા ભાઈની પત્નીને જ આવું બોલી રહ્યા છો. તમે લોકો તો માણસ કહેવાને જ લાયક નથી. પેલા તમે તમારા ઘરનું વગાડ. આ તમારી પત્ની શું કરી રહી હતી અત્યાર સુધી આને આરે? અમને કેવા આવ્યા છો? એ જે કરે પણ મારી બહેનને હવે હું આ નરકમાં એક મિનિટ પણ નહીં રહેવા દઉં. આપણે છે ને પેલા આપણા ભાણાની માખી ઉડાડે. જો આમાં તમારી ઘરે પણ એક પ્રોબ્લેમ છે અને અહીંયા આ લોકોનો પણ. તમને ખોટું ના લાગે તો એક વાત કહેવા માંગુ છું. બોલ્યો ચમચો બોલ્યો. બોલું છું. આ તમારે સલાહ શિખામણ આપવાની જરૂર નથી. ઘણું બોલ્યા છો. આ બોલીને બાજી બગાડો છો ને એના કરતાં ચૂપ રહીને સાંભળી લો. જો મેં તમારી બેનની હાલત આ ઘરમાં જોઈ છે. મરીને જીવી રહી છે. એના કરતાં મેં વિચાર કર્યો છે કે હું એમના જીવનમાં ફરીથી રંગો પૂરવા માંગુ છું. મતલબ કે એમના જીવનમાં ફરી પાછો ઉમંગ ઉત્સાહ લાવવા માંગુ છું. લગ્ન કરવા માંગુ છું એમની સાથે. ચક્કર ચાલે છે એમ કહી દે ને સીધું. અત્યાર સુધી તો ચાલુ હતા તમે બંને. કેટલો ખોટો માણસ છે આ તો. મારા મોઢે તો બોલતો નહોતો ને અહીંયા લગ્નની ઓફર કરે છે. વાહ લોફર વાહ. ચક્કર નહોતું ચાલતું પણ આજે તમારા જેવા નરાધમોના કારણે ચક્કર ચલાવવું પડે છે. અરે શું વાંક છે એમનો? હા તમારા ભાઈને અકસ્માત થયો હતો ને તો એનો શું વાંક છે? અને આમ પણ એનો વાંક સાબિત કરી શકો તો પછી જાઓ ને જેલમાં. હા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવો અને આના વિરુદ્ધ તમે કેસ કરીને અમને પોલીસ સ્ટેશનના સળિયા ગણાવો ને. પણ નહીં કરો. કેમ? એનો કોઈ વાંક ગુનો નથી તો શું કામ ને સંભળાવો છો? જ્યારે હોય ત્યારે ઢોર મારો છો. કહેવાનું ના કહેવાનું બધા શબ્દો કહો છો. એના કરતા એટલે શું એમને સારું જીવન આપવાનો તો પ્રયત્ન કરું છું ને. રહેવા દો. તમે કોને સમજાવી રહ્યા છો? હા લોકોને દયા જેવું કંઈ છે જ નહીં. એને સમજાવવાનો કોઈ ફાયદો નથી. મારી બેન હા પાડી દે. મને આ છોકરો બહુ સારો લાગે છે. એ ફરી તારા જીવનમાં ખુશીના રંગો ભરી દેશે.
હા પાડી દે મારી બેન, હા પાડી દે. જો હું તમને ફોર્સ નહીં કરું, જિંદગી તમારી છે એટલે મેં પણ તમારા ઉપર જ થોપું છું. તમારે શું કરવું શું નહીં એનો ફેસલો હવે તમારા હાથમાં છે. જો બેન, તું હા પાડી દે. ઘણી વાર એવું હોય છે ને કે જ્યારે ચારે કોર અંધકાર છવાઈ જાય ને ત્યારે સૂર્ય ઉદય થાય છે. તો હવે એમ હેતલ સમજીને- તું જોજે. હા, આજે આપણા ભાઈ પ્રત્યેનો પ્રેમ બતાવતી હતી એ હમણાં જ ખબર પડી જશે. હા આપો જવાબ. સાગરે હંમેશા મને એક વાત કહી હતી કે જીવનમાં ગમે તે થઈ જાય, કોઈ દિવસ ઉદાસ નહીં થવાનું, હંમેશા ખુશ રહેવાનું. અને આજે એમની એ વાત મને યાદ છે. ધ્યાન રાખજો. હા, અમારા મોટા ભાઈનો જીવ લઈ લીધો છે. કદાચ એવું ના બને કે આજે તમારા ઘરે આવે ને કાલે તમે મરી જાઓ, કારણ કે છપ્પર પગી હોય ને એને આવું જોઈએ. ભૂલ તો કરી મેં, છપ્પર પગી છું, વિધવા છું, અને સૌથી પહેલા તારો જીવ લેવાનો હતો, પણ ભૂલ કરી ગઈ. જોજે, એટલા દિવસ આ ઘરમાં રહી હતી, કદાચ તારો જીવ ન જતો રહે. આ ભાગણી છું ને, અને વિધવા છું તો શું થઈ ગઈ? મને પણ હક છે, મને પણ અધિકાર છે ખુશ રહેવાનો. મારી આ છે. જગ્યા કરી આપશો? ચલો. આદિ, આપણા ઘરમાંથી તો નોકરાણી વહી ગઈ. હા તમે એમની ભાભીને કીધું છે હો, કે છે ને શું પડ્યું છે રસોડામાં બધું? છી, આટલું ગંદુ કોણ રસોડું રાખે યાર? દામિનીને કહ્યું હતું મેં કે કિચન સાફ કરી નાખજે. હું આવું ને તો ઘરનું બધું કામ થઈ જવું જોઈએ, પણ એ મહારાણી તો આરામ કરવામાંથી નવરા નહીં થયા હોય. આમ જુઓ તો, આ ડબ્બો આમ જુઓ તો. હે તો બધું ઠીક, આ બધું પડ્યું છે કે મેં તો જોવો તમે. દામિની આવતા 1 કલાક કરશે. સાચી વાત. દામિની, દામિની ભાભી! મહારાણી આરામ કરતા હશે, સુતા હશે. આવું શું થયું? હા, શું થયું એટલે? હા, મેં તને કહ્યું નતું કે આ કિચન સાફ કરી નાખજે? આ તારો બાપ આવીને સાફ કરશે. તો કર્યું તો હતું ભાભી. આ સાફ કર્યું છે તમે? જુઓ, સાફ કર્યું છે તમે? રસોડું સાફ કરીને ગઈ હતી. આ બધું કેવી રીતે કોણે કર્યું મને નથી ખબર. ઓહ, એનો મતલબ કહેવાનો એવો છે કે આ બધું આપણે ખરાબ કર્યું છે. બરાબર છે. એ તો મેડમ બધું સાફ કરીને જ ગયા હતા નહીં, આરામ કરવા માટે. ભાભી, આની પહેલા મેં તમને કેટલી વાર પૂછ્યું, હજુ પણ પૂછું છું. તમને કંઈ વાંધો હોય, પ્રોબ્લેમ હોય તો સીધી રીતે મને વાત કરી દો ને. શું વાત છે પણ તમે કંઈ કહેતા નથી ને, બસ આવી જ રીતે ગુસ્સો કર્યા કરો છો. વાહ, અમને તમારાથી પ્રોબ્લેમ હોય એટલે તમે કેવા શું માંગો છો એ અમને જરાક કહેશો દેવરાણીજી? મારે કંઈ નથી કહેવું, ખાલી તમને પૂછું છું કે કોઈ વાત હોય તો મને જાણ કરી દો. હા, છે ને પ્રોબ્લેમ? આ પ્રેગ્નન્ટ છો એનો મતલબ એમ નથી કે કઈ કામ નહીં કરવાનું. નહીં, એને તો નવી નવાઈના મહિના રહ્યા છે. આ દુનિયામાં કોઈની બાયું પ્રેગ્નન્ટ નથી, ફક્ત આપણી લાડકી દામિની વહુ જ પ્રેગ્નન્ટ છે. નહીં, હા, શું કરો છો તમે? તમને વાંધો શું છે? અને 1 મિનિટ, અને હમણાં જ આદિ કહેતા હતા કે મારે છે ને હવે ઘરનું કોઈ કામ નથી કરવાનું, મારું ધ્યાન રાખવાનું છે. પણ મેં કહ્યું કે ના ના, બંને એકલા કેટલું કામ કરશે, એટલે હું પણ થોડું કામ કરાવું. ઓહ, તો ઉપકાર કર્યો તમે મોટા ભાભી ઉપર. હા, હું બધું કઈ નહીં. અરે આમ પણ હા, આદિભાઈ ઉપર છે ને તમે બ્લેક મેજિક કર્યું છે. આદિભાઈને ઓનલી ફોર તમે જ દેખાવ છો. આ દુનિયામાં બીજું કોઈ તો છે જ નહીં. નથી માં, બેન, ભાભી કોઈ દેખાતું જ નથી. ખાલી બા. પત્ની જ દેખાય છે એમની. 9 મહિના જાળવવાનું છે. જો થોડા સમય તમે લોકો કામ કરી લેશો તો શું થઈ જવાનું છે? હાથ તૂટી જશે અમારા, ભાંગી જશે. આ નાજુક નાજુક હાથ અમારા ભાંગી જશે. 9 મહિના આરામ કરવાનો છે ને, પછી કહેશે ભાભી મારું બાળક રોવે છે, હું જરાક એને સંભાળું, એને ફીડિંગ કરાવું, એમનું ધ્યાન રાખું, એમને નવડાવું, એમને માલિશ કરું, એમ કરતા 5 વર્ષ કાઢી નાખજે. આ બધા છે ને કામ ન કરો નાટક છે. તારા બાપે તારી માએ તને સંસ્કારમાં આ જ વસ્તુ આપી છે કે સાસરે જાશે જેઠાણીને હેરાન કરજે, નણંદને હેરાન કરજે. બસ ભાભી, છતાંમાં શું માગે છે તું કે તમે ભાભી પ્રેગ્નેન્ટ નહીં થઈ શકતા, તમે માં નથી બની શકતા, હું માં બની, એટલે તું ઉપકાર કરે છે અમારા બધા ઉપર. મરચા લગાડે છે તમને, મરચા. હે જ છે. ભાભી પ્રેગ્નન્ટ નથી થઈ શકતા એનો મતલબ એમ નથી કે આવી રીતના મરચા લગાડવાના. અરે હું શું કામ એવું કરું?
અને આ બાળક મારા એકનું નથી. આ બાળક આપણા જ ઘરમાં આવવાનું છે. તમે ફઈ બનવાના છો. ઉપકાર નથી કરતા અમારી પર તમે બાળક દે. તમારું બાળક તું રાખજે. અમારે તારા બાળકથી કઈ લેવા દેવા નથી. અને કોને ખબર કે આ બાળક આપણા આદિભાઈનું છે કે બીજા કોઈનું પાપ છે તમારું આવી મારા ઉપર તે હાથ ઉપાડ્યો. આ ઉપાડ્યો. સાચી વાત છે ભાભી. કેમ સારું ન લાગ્યું? સાચું કીધું એટલા માટે? અને કેમ? આમ પણ અડધી અડધી રાત સુધી બહાર તો ભટકવા જાય જ છે ને. તમારે પણ લાફો ખાવો છે? ખાવો છે? ભાભી ચાલો અહીંયાથી મરવા દો. અને આટલી હિંમત મારા ઉપર હાથ ઉપાડ્યો. જોઈ લઈશ તને સારી રીતે જોઈ લઈશ હું. ભાભી શાંત રહો ને. ચાલો ખોટે ખોટું આપણે મગજમારી નથી કરવી. હાલો તમને લાફો માર્યો જોરનું વાગ્યું કે જુઓ તો સોજો કેવો આવ્યો. જુઓ ભાભી શાંત થઈ જાઓ. ખબર છે કે આ દામિની ભાભી છે ને હમણાંથી બહુ આમ ચગી ગયા છે. ભાભી આ જે થયું ને આ વાતને અહીંયા ને અહીંયા દાટી દો. આપણે છે ને આ વાતને વધારે ઉચકેરવી જ નથી. જવા દો. જે થયું ને બધું ભૂલી જાઓ. ખાધું પીધું ને ભૂલી ગયા. વાહ હેતલબેન વાહ. ખાધું પીધું અને ભૂલી જાવ. એને મારા ઉપર હાથ ઉપાડ્યો છે. મારું અપમાન કર્યું છે. એવું બતાવવા માંગે છે ને કે એ માં બની શકે છે. હું માં બની નથી શકતી. ના ના ભાભી એવું કંઈ ના હોય. અને આમ પણ આપણે જેટલા વિચારીએ છીએ ને એટલા દામિની ભાભી ખરાબ નથી. સારા વ્યક્તિ છે, બહુ સારા. અરે તો અમે એને ઓળખતા નથી હેતલબેન. એના કાળા કરતૂત છે ને એ બધી મને ખબર છે. જો ભાભી એવું કંઈ ના હોય. હા તો તમે બોલ્યા એવું ને એટલે તમને ઝાપટ પડી. ના બોલ્યા હોત તો કંઈ ના થાત. વાહ મને તમારી પાસે આવી અપેક્ષા નથી કે દામિની મને એક લાફો મારશે તો તમે એનાથી બીને તમે એની બાજુ થઈ જશો. હું કોઈની બાજુ નથી થઈ. હું તો સચ્ચાઈનો સપોર્ટ આપું છું. આમ પણ તાળી એક હાથે ના વાગે તો ખબર છે ને ભાભી તમને? તાળી એક હાથે જ વાગી છે અત્યારે. એ તમને ખબર છે? હા હું દામિનીને શું કામ બોલી એ તમને ખબર નથી. આ તમારા લીધે મેં દામિની યાર ઝઘડો કર્યો છે. મારા લીધે? હા મારા લીધે તમે ઝઘડો કર્યો છે? હા તમારા લીધે. તમારે જાણવું છે? જાણવું તો હોય જ ને. હા તમે મને કેમ ના કીધું? મને તો એમ હતું કે તમે તમારી મનની ભડાસ નીકાળો છો. ભાભી શું થયું છે? શું કર્યું છે કે તમારે મારા લીધે દામિની ભાભી સાથે ઝઘડો કરવો પડ્યો? એવું તો શું બન્યું છે? તો સાંભળો આ દામિની છે ને આજે સવારે એના ફોનમાં વાત કરતી હતી. એ પણ એમના મમ્મી જોડે. એમના મમ્મી જોડે? હા તો એમાં મારો શું વાંક છે? વાત સાંભળશો પૂરી મારી હેતલબેન. બોલો. દામિની એમના મમ્મીને એવું કહેતી હતી કે એક વખત આ ઘરમાં બાળક આવી જવા દો મારું. આ ઘરને વારસ આપવા વાળી હું એક જ છું. પછી આ ઘરમાં બધું મારું ચાલશે. હું જેમ કહું ને એમ જ આ ઘરમાં થશે. અને તમારું કેટલું ખરાબ બોલે ખબર છે કે મારી નણંદ તો આવારા છે, ફાલતુ છે, ટૂંકા ટૂંકા કપડાં પહેરે છે, જેની ને તેની છોકરા હારે વાતો કર્યા કરે છે. મારી નણંદને તો આ ઘરમાંથી હું ગમે એમ કરીને બારી કાઢી મૂકીશ. અને એવું પણ કહેતી હતી કે હું આદિને આ બાળક આવશે ને એટલે આદિને કહેશ કે તમારી બેન તો સાવ હરામી છે, સાવ ફાલતુ છે. તમારી બેન કેટલા છોકરા હારે ચાલુ છે. દામિની ભાભી આવું બોલ્યા મારા વિશે? હા અને એવું પણ બોલ્યા કે મારું બાળક આ ઘરમાં આવશે ને એટલે હું બધા ઉપર રોબ જમાવીશ. આ ઘરની મહારાણી થઈને રહીશ. અને હેતલ પાસે ને જીજ્ઞા પાસે હું આ ઘરના કામ કરાવ્યા કરીશ. એને કામવાળી બનાવી દઈશ. મને નહોતી ખબર કે દામિની ભાભી આટલા હરામી છે. જેટલી જ હું એને સારી સમજતી હતી ને એટલી જે હરામી નીકળી. હે જ ને એટલા માટે તો એની હારે હું બોલી અને ઝઘડો કર્યો. પણ નહીં તમને તો એવું જ હતું ને કે મારા મોટા ભાભી સાવ ખોટા છે. વાંક મારા મોટા ભાભીનો જ છે. પણ તમારા મોટા ભાભી જે પણ કંઈ કરે છે ને બધું તમારા માટે કરે છે. અને હેતલબેન તમને તો ખબર છે કે તમે મારા દીકરી જેવા છો. મેં તમને કોઈ દિવસમાં નણંદની જેમ રાખ્યા ના. તો પછી તમારા માટે હું બધા હારે ઝઘડો કરું છું, બધાની ઉપરવટ થાઉં છું. ભાભી થેન્ક યુ સો મચ કે મારા માટે તમે ઝાપટ ખાધી. અને આમ પણ જો હવે છે ને આ દામિની ભાભીને તો સબક શીખવાડવો જ પડશે. હા આમને પાવર શેનો છે? એમના આવનારા બાળકનો પાવર છે. અને એ તમને ખબર છે? એને ખબર છે કે આ ઘરમાં હું ફક્ત એક જ વારસ આપવા વાળી છું. એટલે આનો પાવર ભાંગે ને એમના માટે આપણે કંઈક કરવું પડશે. ભાભી તમે જે કહો એ, પણ હવે આનો રસ્તો શું છે એ તો કહો. આનો એક જ રસ્તો છે. શું છે? એમના આવનારા બાળકને આ દુનિયામાં આવવા દેવાનું નથી. શું? હા આ બાળક આપોઆપ જતું રહેશે ને તો દામિની ભાંગી જશે. અને એમનું અભિમાન છે ને એ તૂટી જશે. જો એમાં તમે મારો સાથ આપો ને તો જ આ પ્લાન સફળ થાય એમ છે. ભાભી
ભાઈને કે કોઈને ખબર પડી તો કે આપણે આવું કામ કર્યું છે? તમારા ભાઈને કહેશે કોણ? તમે કે હું? આ વાત તો ફક્ત આપણા બેને જ ખબર છે. જો હેતલબેન, આ તમારા માટે કરું છું, મારા માટે નથી કરતી. જો મને તો ડિફિકલ્ટ લાગે છે. કંઈ ડિફિકલ્ટ નથી હવે. હમણાં માટે છે ને પેલી દવા આવે છે ને ગર્ભાશયમાં બાળકને મારી નાખવાની, એ દવા લઈ અને ગમે એમ કરીને દામિનીને પીવડાવી દેશું આપણે. તમને નથી લાગતું કે આ ખોટું છે? ખોટા રસ્તે જઈ રહ્યા છીએ આપણે? તો કંઈ વાંધો નહીં, તમ તાર દામિની જેમ કરે છે એમ કરવા દો. તમારા વિશે ખરાબ બોલવા દો, તમને આ ઘરમાંથી કાઢી મૂકવાનો પ્લાન કરે છે એ કરવા દો, તમને કામવાળાની જેમ રાખે છે એમ રાખવાનો પ્લાન થવા દો. ના ના, તમે કોને એ જ થશે. હું તમારી સાથે છું. હા તો પછી બસ હું જેમ કહું ને એમ કરો અને એ જ રસ્તા ઉપર ચાલો, એટલે આપોઆપ બધું જ બરાબર થઈ જશે. બાકી હા ઘરમાં પેલું બાળક આપીશ ને તો એ હું જ આપીશ. હદી અહીંયા કેમ બેઠો? ઓફિસે નથી જવાનું? જવાનું છે પણ એક ક્લાયન્ટની વાટે હતો, એનો ફોન આવે એની રાહ જોતો હતો. અચ્છા, હા કેવું ચાલે છે તારું વર્ક? ફર્સ્ટ ક્લાસ છે મોટા ભાઈ. બસ કામકાજ રેડી ચાલતું હોય ને એટલે સારું. પણ આ હું તને કેટલા દિવસથી જોઉં છું, હે તારું કામ પણ બરાબર ચાલે છે, તો ચહેરા પર નૂર કેમ નથી? કંઈ પ્રોબ્લેમ છે? હે કંઈ તકલીફ છે? ના ના મોટા ભાઈ, એવું કાંઈ નથી. આ બસ કામને લઈને થોડુંક મતલબમાં ચિંતાઓ કરતો રહેતો હોઉં છું એટલે. જો મારી વાત સાંભળ, હા કામ છે ને એમાં થોડું ઘણું આમ તેમ થતું હોય અને એને છે ને મનમાં નહીં રાખવાનું. કામ છે ને ખુલ્લા મને કરવાનું. હસતા મોઢે કામ કરીએ ને તો એમાં આપણને સફળતા મળે. આમ મૂંઝાયેલું નહીં રહેવાનું. કંઈ તકલીફ નથી, કામ પણ સારું ચાલે છે, તો પછી મૂંઝાઈને રમશું? હે આમ હસતો રમતો રહે ને તો મને પણ મજા આવે. હા તને જોઉં છું ને તો મને ચિંતા થયા કરે, શું થયું છે શું નહીં. હે એટલે તારે હસતું રહેવાનું. મારી ઓફિસમાં એક મિત્ર છે, હા એણે મને વાત કરી હતી કે એ પણ આપણી જેમ જ બે ભાઈઓ અને એક બેન છે. મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે અને એના પણ લગ્ન થઈ ગયા છે. હા તો પણ એની વાત કરવાનો શું ફાયદો? હે એટલે તું કહેવા શું માગે છે? એ લોકો મતલબ બન્યું એવું કે એ વાત કરતો હતો કે ઘરમાં ઝઘડાઓ થતા હતા અને એના જે મોટા ભાભી હતા એને ગમતું નહોતું, દેરાણી સાથે ભળતું નહોતું, એટલે અવારનવાર એને હેરાન કરવા, પરેશાન કરવા. એનાથી કંટાળીને એને મને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ. તો તારા મિત્રને કહેવાય ને કે એના મોટા ભાઈને વાત કરે કે ભાઈ એના ભાભીને સમજાવે, તો એનો મોટો ભાઈ સમજાવી દે તેને ઘરવાળીને. તો આમાં મોટી વાત શું છે? હે એને ચિંતા કરવા જેવું પણ શું છે? ચિંતા છે ને, એ લોકો વચ્ચે બહુ સારું બને છે. કદાચ એના ભાઈને એ વાત કરશે તો પછી એ બંને માણસ વચ્ચે ઝઘડો થશે ને, એની પણ ચિંતા કરે છે. એટલા માટે મેં એને કહ્યું કે તું એક કામ કર કે આપણા કંપનીની બીજી ઓફિસ પણ છે જ ને બીજા શહેરમાં, તું ત્યાં શિફ્ટ થઈ જા, તારા ભાઈથી અલગ થઈ જા. જો તે શું કહ્યું કે બંને ભાઈઓને બહુ સારું બને છે, હે તો આ બૈરાઓના ઝઘડામાં ભાઈઓને અલગ શા માટે થવું જોઈએ? મારા મંતવ્ય પ્રમાણે તો આ તારા મિત્રને એના મોટા ભાઈ સાથે વાત કરવી જોઈએ કે ભાઈ હે એની ઘરવાળીને સમજાવે તો આ વાતનું સોલ્યુશન આવી જાય. આમાં અલગ થવાની વાત ક્યાં આવે? અને હું તો એવું ઈચ્છું કે ભાઈ બંને ભાઈઓને ભળતું હોય ને તો ક્યારે અલગ પણ ના થવું જોઈએ. પણ હું વિચારું છું કે હું આ શહેર છોડીને જતો રહું. તું શહેર છોડીને જતો રહે એટલે? અચ્છા, એટલે આ વાત તારા મિત્રની નથી, હા આપણા ઘરની વાત તું કરી રહ્યો છે. આઈ એમ રાઈટ? હે હા મોટા ભાઈ, છેલ્લા ઘણા સમયથી તમને ખબર હોય કે નહીં મને નથી ખબર, પણ ઘરમાં ઝઘડાઓ વધી ગયા છે. ભાભી દામિની સાથે સરખું વર્તન નથી કરતા. ખબર નથી પડતી કે આવું શું કામ કરે છે. એમને ખબર છે કે દામિની પ્રેગ્નેન્ટ છે, ઉપરથી એને આવી રીતના ટોર્ચરિંગ કરવી, ઝઘડો કરવો, આ બધી અસર બાળક ઉપર પડે. જાણું છું, આમાં
વાંક તારા ભાભીનો પણ નથી, કારણ કે મારા લગ્ન થયા અને 6-7 વર્ષ થઈ ગયા. અમારા ઘરે કોઈ બાળક નથી. આ છેલ્લા 2-3 વર્ષથી તારા ભાભીનો સ્વભાવ છે ને ચીડચીડિયો થઈ ગયો છે. સ્ત્રી જાત રહીને એટલે બીજી સ્ત્રી માં બનતી હોય ને જોઈ ન શકે, જલન થાય એને. એના કારણે ઘણીવાર મારી સાથે પણ અભદ્ર વર્તન કરતી હોય છે. હું એને સમજાવું છું, પણ જો તું ચિંતા ના કર. એ દામિનીઓ સાથે આવું કરતી હશે ને તો હજી હું ફરી વાર એને સમજાવી દઈશ. હા, પણ તું આમ ખોટી ચિંતા લઈને ફર્યા ના કર. હા, બાળક તો આપણું જ કહેવાય ને. કાલ સવારે તમને મોટા પપ્પા અને ભાભીને મોટી મમ્મી કહેવાનું છે, તો એ વાતની ખુશી હોવી જોઈએ. એ વાત હું સારી રીતે જાણું છું, પણ તારી ભાભી પણ સમજવી જોઈએ ને. સોરી ભાઈ, ક્લાયન્ટનો ફોન આવી ગયો છે, હું જાઉં છું. ઓકે, જા. અને જો ખોટી ચિંતા નહીં કરતો, હું તારી ભાભી સાથે વાત કરી લઈશ. જા. ક્યાં પહોંચ્યા? કંઈ પણ બતાવે છે આજકાલ ન્યૂઝમાં તો. દામિની, શું થયું ભાભી? તે દિવસે કંઈ સંભળાવવાનું બાકી રહી ગયું હતું? ના દામિની, શું કરતી હતી? કંઈ નહીં, એમ જ બેઠી હતી મારું કામ પતાવીને. ગુસ્સે છે મારાથી હજુ તું? હા છું. સાચી વાત છે, તારો ગુસ્સો પણ તારી જગ્યાએ બરાબર છે. હું જ બુદ્ધિની બારદાન છું કે મેં તને ના બોલવાનું બોલી, તને ખીજાણી. પણ સમજો, તું મારી નાની બેન જ છો અને હું તારી મોટી બેન જેવી છું. એટલે મોટી બેનથી ભૂલ થાય તો નાની બેન માફ ના કરી દે. જો હું તારી માફી માગવા આવી, કહેતી હોય ને તો કાન પણ પકડું, તું કહેતી હોય તો ઉઠક બેઠક પણ કરું. એની કોઈ જરૂર નથી. પણ ભાભી, મને એક જ વાતનું ખોટું લાગ્યું કે તમે મારા વિશે તો બોલો છો, પણ તમે તો મારા આવનાર બાળક વિશે પણ કેવું બોલતા હતા. સોરી, એક પણ વાર વિચાર ન કર્યો. સોરી દામિની, ભૂલ થઈ ગઈ મારી, કીધું ને. હવે બીજી વખત આવું ક્યારેય નહીં બોલું, બસ તારી કસમ ખાઈને કહું છું. સારું, અને હવે પછી ક્યારે એવું ન બોલતા કે આ બાળક મારા એકનું છે. અરે બાળક બાળક હોય છે. હું આ બાળકને જન્મ આપવાની છું, પણ તમે તો એનાથી એ મોટી માં થશો. હા દામિની, ગમે એમ હોય, આ બાળક છે તો આપણા જ કુટુંબનું ને, આપણો જ વારસદાર છે ને. અને આ બાળકને તો હવે હું મારા પોતાના જીવ કરતાં પણ વધારે સાચવીશ. એકવાર આ બાળકને આ દુનિયામાં આવવા દેજો, પછી તારી પાસે પણ આ બાળકને હું નહીં આવવા દઉં. આખો દિવસ મારી પાસે જ રાખીશ. એ તને મમ્મી નહીં, મને મમ્મી કહીને બોલાવશે. પણ ભાભી, એક વાત નથી સમજાતી મને. તે દિવસે તમે જે બોલ્યા એના પછી અચાનક તમારામાં એટલું પરિવર્તન? એવું તો શું થયું કે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ? દામિની, મેં બહુ વિચાર્યું આ વાત ઉપર. પછી મને થયું કે આમાં ભૂલ મારી જ છે. દામિની બિચારી પ્રેગ્નેન્ટ છે, એનાથી કામ થાય ન થાય તો મારે આ રીતે તારી ઉપર બૂમો નથી પાડવી. ઠીક છે, જે થયું એ જવા દો. મેં માફ કર્યા તમને. જો તારી તો દવા નથી લીધી ને? ભૂલી ગઈ ને દવા લેતા? જો તારી દવા લઈને આવી છું, દવા પી લે. ભાભી, આ દવા તમે ક્યાંથી લાવ્યા? આ દવા તારી જ છે. ના ભાભી, તમારાથી કંઈ ભૂલ થઈ રહી છે. આ દવા મારી નથી. મેં અત્યાર સુધી ક્યારેય આવી દવા લીધી જ નથી. કોણે આપી તમને? ક્યાંથી લીધી તમે? અરે હા, તું જે દવા લે છો ને એ જ બેગમાં હતી અને મેં વાંચીને જ લાવી છું આ દવા તારી. કદાચ તારી ભૂલ થતી હશે. હજુ તું ગઈકાલે જ બતાવીને આવી ને એટલા માટે. ભાભી, હું શ્યોર છું આ કેપ્સ્યુલ છે અને ડૉક્ટરે મને હજુ એક કેપ્સ્યુલ આપી જ નથી. અરે દામિની, સરખું જો ને, આ તારી જ દવા છે. તને મારા ઉપર વિશ્વાસ નથી? એક કામ કરો, હું છે ને દવાની બેગ લઈને આવું છું ને એમાંથી ચેક કરી લઈ કે કઈ દવા છે, એટલે હમણાં ખબર પડી જશે. અરે બેસ, આ દવા તારી નથી? ના આ દવા તારી નથી? ના ભાભી, મારી નથી. એક કામ કરો, મને છે ને આ દવા આપો. અત્યારે છે ને ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે તમે ફોટો પાડીને જુઓ ને ત્યાં તરત ખબર પડી જાય, બધી ડિટેલ આવી જશે. લાવ. અરે કંઈ નહીં, કોઈ બીજાની દવા આવી ગઈ હશે. આ સારું થયું, તું ભણેલી ગણેલી છો ને તો બહુ સારી વાત છે. અને હું, તને તો ખબર છે કે ભણેલી ગણેલી છું જ નહીં.
આટલું બધું મને વાંચતા પણ નથી આવડતું. પણ તારી દવા ક્યાં પડી છે? તું મને કે હું તને લઈ આવી આપીશ. તમે રહેવા દો, હું મારી જાતે લઈ લઈશ. સાચે દામિની, તારું દિલ કેટલું મોટું છે. હું તને એ દિવસે તારા પપ્પા વિશે, તારા સંસ્કાર માટે કેટલું બોલી હતી, તો પણ તે મને માફ કરી દીધી. હા, ઘરના સદસ્ય છીએ, પરિવાર છીએ આપણે. એકબીજાથી ક્યાં સુધી નારાજ રહેવાના? હા, એ વાત પણ સાચી. હા, સાચું કહું ને તો તારા મમ્મીના અને તારા પપ્પાના સંસ્કાર બહુ મોટા છે અને તારું દિલ પણ બહુ મોટું છે. અને જો આ પ્રેમ છે ને, આવો ને આવો રાખજે જિંદગીભર. ક્યારેય પ્રેમ ખૂટવો ના જોઈએ. બાકી તારા બાળકની ઉપાધિ કરતી નહીં, એ તો તારી પાસે આવશે જ નહીં. શું? એટલે કે મારી પાસે જ રહેશે. એની મોટી મમ્મી છું ને, તારા હાથમાં તારું બાળક આવવા જ નહીં દઉં. એટલો પ્રેમ આપીશ ને હું ને કે એ બધાને ભૂલી જશે મારા સિવાય. તો સારું કહેવાય ને, મારા બાળકને એકની જગ્યાએ બબે માનો પ્રેમ મળશે. લાવો, એ દવા હું મૂકી દઉં. અરે હું મૂકી દઉં છું, તું આરામ કર. સારું. તારે અને દૂધ પીવું છે ગરમ તો મોકલાવું. ના, મારે કંઈ નથી પીવું. ભાભી, હવે એ દિવસની વાત છે ને, ફરી ક્યારેય ના કરતા. ક્યારેય નહીં કરું મારી માં, ભૂલ થઈ ગઈ મારી. કારણ કે ખરાબ દિવસો છે ને ભૂલી જવા જોઈએ. સાચી વાત છે તારી. હવે તું આરામ કર, હું કામ પતાવી દઉં. અને કંઈ પણ જોતું હોય ને તો તું મને બોલાવજે. બેડ નીચે ઉતરતી નહીં. ગમે એટલા પાપડ ફાટી જ જાય છે. એક પણ પાપડવાળો ગોળ થતો નથી અત્યારે તો. શું કરવું ને જ ખબર નથી પડતી. ભાભી, શું થયું છે? કેમ આટલા બધા ગુસ્સામાં છો? દામિનીને દવા દેવા ગઈ હતી ને, હા. એ દવા ઓળખી ગઈ. પ્લાન આખો ફેલ થઈ ગયો. શું? દવા ઓળખી ગઈ એનો મતલબ કે એને ખબર પડી ગઈ? ના ના, મેં વાતને વાળી લીધી. માંડ બચી આજે. જો આજે એ દવા એના હાથમાં આવી ગઈ હોત ને, ઓળખી ગઈ હોત ને, તો મારું તો રામ નામ સત્ય થઈ ગયું હોત. પણ હું શું કહું, કંઈક તો વિચાર કરવો જ પડશે ને. હા એ જ ને, કંઈક તો વિચારવું જ પડશે. હવે બીજો કંઈક પ્લાન લેવો જ પડશે. વિચારો, જોરદાર વિચારો. આ વખતે આ પ્લાનિંગ ફેલ ન જવો જોઈએ. નહીં થવા દો. કંઈક તો વિચારીશ જ હું આ માટે. અને વિચારવું તો પડશે. શેની વાત કરી રહ્યા છો? કહી નહીં. રાઈટ. કઈ નહીં, હા બેબી આવવાનું છે આપણા ઘરે, મહેમાન આવવાનું છે નાનું એવું, તો એનું નામ તો વિચારવું જ પડશે ને. તો અમે લોકો છે ને નામ વિચારીએ છીએ. હા, અને આમ પણ નામ તો ફઈને પાડવાનું હોય, એટલા માટે હેતલબેન નામ વિચારતા હતા. હા. પણ આ તારા અને દામિની વચ્ચે ઝઘડો થયો હતો, હા? અરે એ તો કે દિવસનું પતિ પણ ગયું છે. હા, તમને મેં કેટલી વખત કીધું છે કે ઘરની વાતમાં તમારે કોઈ જાતનું ધ્યાન નહીં આપવાનું. ઘર હોય ને ત્યાં બે વાસણ ખખડતા જ હોય અને બાયું વચ્ચે ક્યારેક બોલવાનું થાય નાની મોટી વાતમાં. એ તો કઈ નહીં, ભૂલથી છે ને દામિનીને ગરમ દૂધ દેવાઈ ગયું હતું એટલે ઝઘડો થઈ ગયો હતો. બાકી બીજી કઈ વાત નથી. ઠીક છે, કઈ વાંધો નહીં. પણ જુઓ, મારી વાત ધ્યાનથી સાંભળો. અત્યારે દામિનીને આપણા સાથની જરૂર છે. હા, તમારે બંને એનું પૂરતું ધ્યાન રાખવાનું છે. એને કોઈ વસ્તુની ઉણપ ના આવી જોઈએ. ભાઈ, આ દામિની ભાભીને તો અમે હથેળીમાં સાચવીએ છીએ. પાણી માગે ને ત્યાં દૂધ હાજર કરીએ છીએ. આમ પણ હવે આપણા ઘરમાં છે ને એક નાનું મહેમાન આવવાનું છે. અને સાચું કહું ને તો મહેમાન આવશે નાનું એવું તો કેટલો સમય વીતી જશે કંઈ ખબર જ નહીં પડે. હા, અને આમ પણ આ બાળક આપણા બધા માટે બહુ અનમોલ છે. એ તો તમને ખબર જ છે ને. હું તો આ ઘરને બાળક આપી શકું એમ છું નહીં. એટલે દામિનીનું બાળક આવશે એમ જ આપણે સપના પૂરા કરવાના હોય ને. સાચું કહું ને તો દામિનીને બાળક આરે મારા બહુ બધા સપના છે. ખબર છે મને. હા, થોડા સમય પહેલા હાદીએ બધી મને વાત કરી હતી કે તે દામિની સાથે ઝઘડો કર્યો અને તને આ ઘરમાં બાળક આવે એ ગમતું નથી. જ્યારે તું દામિની સાથે ખરાબ વર્તન કરે એને ત્રાસ આપે છે એવું. આ બધું ખોટું છે ભાઈ. અને આમ પણ દામિની ભાભી અને જીજ્ઞા ભાભી બંને છે ને બંને બહેનોની જેમ રહે છે. આ બધી વાત તો ખોટી છે. હેતલની વાત સાચી છે. દામિનીએ તો મારા ઉપર હાથ પણ ઉપાડ્યો હતો તો પણ મેં હસતા મોઢે ભૂલી ગઈ. અને હું ખોટી હોય તો હેતલબેન થોડી મારો સાથ આપે? તમારા બેન છે, એમને પૂછી લો હું દામિનીનું કેટલું ધ્યાન રાખું છું. અને જો ભાઈ, આ ગુસ્સામાં છે ને વાત વધી પણ જાય, એવું મનમાં લઈને ન ફરવાનું હોય. અત્યારે એ બંને વચ્ચે એવી બોન્ડિંગ છે ને કે વાત નહીં પૂછો તમે. અરે હું જાણું છું, પણ મારું તમને એટલું જ કહેવાનું છે કે અત્યારે એનું ધ્યાન રાખજો. કારણ કે અત્યારે સૌથી વધારે જરૂર એને તમારા બંનેની છે. હા, અમે તો પુરુષની જાત, એને કંઈ મદદ ના કરી શકીએ, પણ આ ઘરમાં લેડીઝ હોય ને એને જ આવા સમયમાં એને સાથ આપવો જોઈએ. અમે લોકો બધું જ ધ્યાન રાખીએ છીએ.
ખાવા પીવાથી માંડીને હરેક વસ્તુમાં. હા, અને દામિની તો મારી નાની બેન છે. તમને મારા ઉપર વિશ્વાસ ન હોય તમે દામિનીને પૂછી લો ને કે તારા જેઠાણી તારું કેવું ધ્યાન રાખે છે, એટલે એ પોતે તમને કહેશે. હા હા, મારે કોઈને પૂછવાની જરૂર નથી. મને તારા પર એટલો તો ભરોસો છે. અને બીજી વાત એ કે હવે છે ને એ ક્યારેય મૂંઝાય નહીં, એને પૂરતો આરામ થાય એવો બધા પ્રયાસ કરજો. એવું હોય તો બે કામ તમે વધારે કરી નાખજો, એને આરામ જ કરાવજો એની. અરે બધા જ કામ અમે કરીએ છીએ. એને કોઈ કામ જ નથી કહેતા. એ જે માગે ને અમે એને બેડ ઉપર હાજર કરીએ છીએ. પણ અને નહીં, તમને તો તમારી બેડીની કોઈ જાતની કદર જ નથી. સાચી વાત છે. આમ પણ અમે દામિની ભાભીને છે ને પાણી પણ અમે પીવડાવીએ છીએ, એટલું ધ્યાન રાખીએ છીએ. બસ બીજું કશું જોઈએ આપણે? ના જોઈએ. અને આમ પણ હા, મારે છે ને હું કેટલી લકી છું ખબર છે તમને? બંને ભાભીઓ માં સમાન મળી છે. હા, એ વાત તો તમારી બરાબર છે. અને આમ પણ હા, તમે બંને એનું ધ્યાન રાખો છો ને એ વાત જાણીને મને આનંદ થયો. આ તો હાદીએ મને વાત કરીને એટલે મનમાં થોડું મને એમ થયું હતું કે ભાઈ ઘરમાં ઝઘડા ન થવા જોઈએ. કાંઈ વાંધો નહીં. હવે છે ને તમે બંનેની સાર સંભાળ રાખજો, બરાબર? જરા ફ્રેશ થઈ જાઓ. હા હા, ભાભી નામ મેં તમને કીધું તું ઈ નામ જો ઘરે તેલ પીવા ધ્યાન ધ્યાન હું એટલું રાખીશ ને કે દામિનીને મારા સિવાય બીજું કોઈ દેખાશે નહીં. અને રહી વાત પ્રેમની, એટલો પ્રેમ આપીશ ને કે કોઈ દિવસ મારા પ્રેમને ભૂલી નહીં હગે. સાચી વાત છે તમારી. દામિનીનું ધ્યાન રાખજો, એને આમ કરજો, એને તેમ કરજો, બધું કરી મૂકો તો મળવા દો એકવાર. ભાભી શું કરો છો? બુક્સ વાંચું છું. પુસ્તક વાંચવા જોઈએ. સારી વાત કહેવાય હો. પણ અત્યારે છે ને આ પુસ્તક સાઈડમાં મૂકીને આ તમે જ્યુસ પી લો. હું તમારા માટે ચીકુનું જ્યુસ બનાવીને લાવી છું. મારા માટે? હેતલબેન, તમારી કંઈક ભૂલ થઈ રહી છે. તમે ભૂલથી આ નાના ભાભી પાસે આવી ગયા છો. તમારે મોટા ભાભી પાસે જવાનું છે. જાઓ. નાના ભાભી, હું બરાબર જ આવી છું. અને હા, તમે કીધું ને કે તમારાથી ભૂલ થઈ ગઈ છે, એ વાત પણ સાચી. તે દિવસે ગુસ્સામાં આવીને મેં તમને ન બોલવાના શબ્દો બોલી. પણ જુઓ ભાભી, મને મારા કર્યા ઉપર પસ્તાવો છે. અને હા, મોટા ભાભીએ પણ મને સમજાવી કે આવું ન કરવું જોઈએ. ભાભી સોરી. હું તો માફ કરી દઈશ બેનબા, પણ તમે વિચાર કરો ને, તમે હવે કંઈ નાના છો, નાના કીકલા છો કે કોઈની વાતમાં આવી જાઓ, કે સામેવાળો વ્યક્તિ જે બોલતો હોય એની વાતમાં આવી જાઓ. સાચી વાત છે તમારી. મને જ ખબર ના પડી કે તે દિવસે તમે તમારી જગ્યાએ રાઈટ હતા. પણ જુઓ ને હવે, કહેવાય છે ને કે ભાભી તો મા સમાન હોય છે, પણ મેં એ જ ભાભીનું અપમાન કરી બેઠી. તમે અત્યાર સુધી કોઈ દિવસ મને નણંદની જેમ રાખી જ નથી, તમારી દીકરીની જેમ રાખી છે. મેં તો રાખી તમને દીકરીની જેમ, પણ તમે મારા બાળકને ન અપનાવી શક્યા. અરે તમે ફઈ થવાના હતા, તમને એટલો પણ વિચાર ના આવ્યો. તમને ખબર છે, આ ફઈ હોય ને, જ્યારે એને ખબર પડે કે ફઈ બનવાની છે તો એના જેટલું ખુશ છે ને કોઈ ના હોય. સાચી વાત છે તમારી. જુઓ ભાભી, મારી ભૂલ થઈ ગઈ, મેં કીધું ને તમને. અને આમ પણ જે થયું એ જવા દો ને. હા, એકને એક વાતને મનમાં રાખીને શું કામ છે તમારે? છોડો બસ. લાવ, જોવું તો ખરા, તમે બનાવ્યું છે? હા, મેં બનાવ્યું છે. તમને ખબર છે કેટલી મહેનત કરી છે તમારા માટે? અને હા, અમારા આવનારા ભત્રીજા કે ભત્રીજી માટે. સાચું કહું ને તો મેં તો બહુ બધા નામ વિચાર્યા છે. અને હા, તમે કહેશો ને એ નામ તો રાખીશ જ નહીં હું. મને ગમશે ને એ જ નામ રાખીશું. બેનબા, શાંતિ રાખો. હવે જ્યુસ લઈને આવ્યા છો તો પીવા તો દો મને, કે કેવું બનાવ્યું છે. ચાખું તો ખરી. ચાખો ચાખો. કેવું કેવું લાગ્યું? આ સારું બન્યું છે, પણ શું થયું? કંઈક અલગ સ્મેલ નથી આવી રહી, જુઓ તો. ના ના ભાભી, મને તો કઈ સ્મેલ નથી આવતી. હા, તમને છે ને, તમે પહેલી વાર મારા હાથનું જ્યુસ પીધું ને એટલે એવું લાગે. અને આમ પણ તમને શરદી જેવું છે કે નહીં થોડું ઘણું? હા, અને એમ પણ મેં નેટ ઉપર પણ વાંચ્યું હતું શું વાંચ્યું હતું? કે પ્રેગ્નન્સી હોય ને ત્યારે ખાવા પીવાની ને એની સ્મેલ ન ગમે. હા, એટલે કદાચ આવું થતું હશે. સાચી વાત છે તમારી. બધું જ્યુસ પી જજો, એક પણ થોડુંક પણ રહેવું ના જોઈએ.
હવે વધારે નહીં પીવાય હા. ભાભી મારી કસમ છે પી જાઓ હાલો. આ તમારા માટે નથી કહેતી, આ બેબી માટે કહું છું. તમને તો આમ પણ કંઈ ખાવું પીવું ગમતું નથી, બચારું બેબી શું કરે અંદર? બેનબા ભાવું એ જોઈએ ને, આ ગમે તે ખાવ ને તો તરત વોમિટ થઈ જાય છે. હા, આ જ્યુસ પી જાઓ એટલે કાંઈ નહીં થાય. આટલું પ્રેમથી જ્યુસ બનાવ્યું છે તો પીવું તો પડે ને, નકર પછી મને એમ થાય કે ભાભીએ મને માફ નથી કરી. બસ થેન્ક યુ સો મચ મને માફ કરવા માટે. સાચું કહું ને તો તમારું દિલ છે ને બહુ મોટું છે, પણ હું તમને સમજી ના શકી. જવા દો એ બધી વાત. હા, તમે નામની કંઈક વાત કરતા હતા. તમને શું ખબર કે છોકરો આવવાનો છે કે છોકરી? ગમે તે આવશે. મેં ગૂગલમાં બહુ બધા નામ સર્ચ કરીને સ્ક્રીનશોટ રાખી મૂક્યા છે. પણ અત્યારથી છે ને એટલી બધી મહેનત ના કરો, કારણ કે બાળક જન્મ છે પછી આપણે રાશિ જોઈશું અને રાશિ પ્રમાણે નામ રાખવાનું છે. હા, તો એ પણ હું સર્ચ કરી લઈશ ને. આ મોબાઈલ ને ગૂગલ આપણા માટે જ તો બનાવ્યું છે હે. આ રાશિ પ્રમાણે એક એક રાશિના બધા નામ સર્ચ કરીને સ્ક્રીનશોટ રાખીશ. સાચું કહું બેનબા, આજે બહુ ખુશી થઈ રહી છે. જુઓ ને, આ આવનારા બાળકના લીધે આપણે બધા ફરી એક થઈ ગયા. હા, બધાના મન મળી ગયા. આદિત્ય, સમજાતું નથી કે ભાભીની હાલત આટલી બધી ખરાબ કેવી રીતે થઈ શકે. દેવાંગ, એ તો મને સવાલ થાય છે કે આવું થયું કેવી રીતના? અચાનક આમ પેટમાં દુખાવો થવો? જો ભાઈ, હું તો તારો ફેમિલી ડૉક્ટર છું. આ બધી વસ્તુમાં તો ગાયનેકને વધારે ખ્યાલ આવે, આમાં મને પણ વધારે ખ્યાલ નથી. એટલે તું એક કામ કર, આ જે ગાયનેકને ત્યાં ભાભીના રિપોર્ટ્સને બધું ચેકઅપ કરાવો છો ને, એકવાર એને જઈને મળી લે. કારણ કે હજી તો ચોથો મહિનો છે ભાભીને, અને આ મહિનામાં આવી રીતના થવું. બીજી એક વાત કે કદાચ બની શકે કે મેં તને જે વિટામિન્સની ગોળીઓ આપી હતી ને, કદાચ એ ગોળી વધારે લેવાઈ ગઈ હોય એવું તો કંઈ નથી થયું ને? કેવી વાત કરે તું? એ વધારે શું કામ લે? અને દામિનીની તબિયતનું ધ્યાન જ રાખે છે. ઘણીવાર તો મેં એને ટૂંકી હતી, ત્યાર પછી એ ક્યારેય તે ભૂલ નહોતી કરતી. કદાચ કંઈક નાનું મોટું થયું હોય ઘરમાં અને ભાભીએ કંઈક દવા લીધી હોય, મતલબ કે માથાના દુખાવાની અથવા તો તાવની, એવું કંઈ ચક્કર આવતા હોય તો એ સમયે કંઈક દવા લીધી હોય. કાંઈ ખબર નથી મને. જો ભાભીને ચીસીસપીડી છે અને હું જાણું છું કે ચીસીસપીડીવાળા વ્યક્તિને જો કોઈ વધારે પાવરની દવા આપી હોય ને તો કદાચ આવું થઈ શકે. એના કારણે પણ ખેંચતાણ આવતી હોય. અને મને તો ટેન્શન થઈ રહ્યું છે કે જો તું એક કામ કર, તું સોનોગ્રાફી કરાવડાવી લે ને, એટલે ખ્યાલ આવી જશે કે શું પ્રોબ્લેમ છે શું નહીં. સારું, અત્યારે તો એ આરામ કરે છે, થોડી વાર સુવા દઈએ. અચાનક મને કંઈ મતલબમાં સૂઝ્યું ને એટલે મેં તને ફોન કરીને બોલાવી લીધો કે તું આવ. આમાં હું શું કરી શકું? મેં એને કહ્યું હતું કે દવાખાને જઈએ, પણ એનામાં ઊભા થવાની પણ હિંમત નહોતી. જો ગમે એમ તોય તારે ભાભીને તો ત્યાં સુધી લઈ જ જવા પડશે. એક કામ કરને, એમ્બ્યુલન્સને બોલાવી લેને કરે. ભાભી, અને એવું લાગે તો તું મને પણ ફોન કરજે, હું પણ આવીશ ને ગાયનેકને ત્યાં. આપણે વાત કરી લઈશું. અને સાથે સાથે જેટલી દવાઓ ભાભી લઈ રહ્યા છે બધી દવાઓ પણ લઈ લેજે, જેથી હું પણ એની સાથે કંઈક વાતચીત કરી શકું. લાગે છે કે મારી જ ભૂલ છે, કેમ કે હું વધારે પડતી ચિંતા કરતો હતો. આ બાળક માટે થઈને હું દામિનીને પણ બહુ ખીજાયા કરતો હતો, અને એને પણ વાતે વાતે દરેક વસ્તુઓ કેવી એ સારી ન લાગતી હોય. માનસિક રીતે મેં જેને ભાંગી નાખી હશે. આદિત્ય, જો તું બધી જાતે તારી જાતને કોઈ કારણ વગર તો ના દોષ આપી શકે ને. બની શકે કે તારી જાણ બહાર ભાભીએ કોઈક વજન ઉચકવાનું કામ કર્યું હોય, જે કદાચ તને કહ્યું પણ ના હોય, તો પણ થઈ શકે. વજન તો ને પણ ઘરમાં ઝઘડાઓ થતા હતા. ઝઘડા? શેના ઝઘડા? ભાભી અને દામિની વચ્ચે. અને એટલા માટે જ દામિની આખો દિવસ અપસેટ રહેતી હોય છે, ઉદાસ હોય છે, કંઈ મન નથી લાગતું હતું. હું એને સમજાવીને થાકી ગયો, પણ બીજો કોઈ રસ્તો જ નથી અમારી પાસે. આદિત્ય, મેં તને કહ્યું હતું ને કે
આ સમયમાં ભાભીને સૌથી વધારે તો આ પરિવારના પ્રેમની અને ખાસ તો તારી જરૂર હોય છે. હવે આવા સમયે કદાચ આ બધી વાતો મગજમાં આવે તો સ્વાભાવિક છે કે માણસનું માઇન્ડ અપસેટ થાય. તો તને મેં સમજાવ્યો હતો, ઘણી વાર વાત પણ કરી હતી કે ધ્યાન રાખજે, છતાં પણ મેં વિચાર્યું હતું કે હું આ ઘર છોડીને એટલે કે આ શહેર છોડીને બીજા શહેરમાં જતો રહું. શહેર છોડીને? હા, પણ મોટા ભાઈએ ના પાડી. મતલબ કે આટલી હદ સુધી તમારા ઘરમાં ઝઘડાઓ ચાલુ છે, તો પછી ભાભીની તબિયત કેવી રીતે સારી રહે? તું એક કામ કર, આ બધી વાત તો પછી પણ થઈ શકશે. તું અત્યારે તે ભાભીની ઇમરજન્સી હું તારો કેસ લખાવડાવી દઉં છું. હું કહું છું ને ત્યાં ટ્રાન્સફર કરાવી દે. હા સારું. હા ચાલ. ભાભી આપણું તો કામ થઈ ગયું હો. હા છે ને, ક્યારેય નહોતો વિચાર કર્યો કે આપણે જે સપના જોઈએ છીએ ને એ સપના સાકાર થશે આપણા. સાચું કહું ને હેતલબેન, તો આજે મારા કાળજામાં હાવ ટાઢક વળી ગઈ છે કે મેં જે સપનું જોયું હતું એ પૂરું થઈ ગયું. પણ થેન્ક યુ. હા, તમે મારો સાથ ન આપ્યો હોત ને તો આ ક્યારેય પોસિબલ નહોતું. હા બરાબર છે, આમાં આપણો બેયનો 50-50 ભાગ જો હતો. કોંગ્રેચ્યુલેશન. સેમ ટુ યુ. અને હા, બીજી વાત, ખુશીના સમાચાર કે ડોક્ટરે પણ કહ્યું છે કે હવે આ બાળકને બચવાના ચાન્સ નથી. અરે વાહ, સરસ. હા તો બહુ સારી વાત થઈ ગઈ છે. અને હા, હવે ખબર પડશે દામિનીને કે અત્યાર સુધી જે પાવર કરતી હતી ને એની ઓકાત શું હતી. હવે એને એની અસલી ઓકાતની ખબર પડી જશે. હા, સિંદરી પણ બળી ગઈ અને વળ પણ ના છૂટ્યો, એની જેવું થયું છે. હા, પણ સાચું કહું ને, મને એક વસ્તુની બીક લાગે છે. કઈ વસ્તુની? જો કે આમ તો બીવા જેવું નથી નહીં, કોઈને ખબર તો છે જ નહીં. કારણ કે ચીકુના જ્યુસમાં દવા હતી એ તો ફક્ત તમને અને મને ખબર છે. અને એ જ્યુસના લીધે રામ નામ સત્ય થઈ ગયું છે. હા સાચી વાત છે. થેન્ક યુ. તો આપણે છે ને આ દવાને કેવું જોઈએ અને જ્યુસને પણ કેવું જોઈએ કે જેણે આપણું કામ આટલું મસ્ત મજાનું પતાવી દીધું છે. એકદમ આસાન અને સરળ કરી આપ્યું આપણું કામને. બરાબર છે. આજે તો છે ને હું એવો વિચાર કરું છું કે કંઈક પંજાબી ખાવા જાઉં. કેટલા દિવસથી છે ને કોઈ ખુશી જ નથી મનાવી. આજે તો આમ નાચવાનું મન થઈ ગયું છે. અને મારું સપનું છે ને એ પણ પહેલાં પૂરું થઈ જશે. કારણ કે આ ઘરમાં પહેલું બાળક તો હું જ આપીશ. હા, હું આ ઘરની મોટી વહુ છું ને તો હક પણ મારો જ છે ને પેલું બાળક આપવાનો. બરાબર જ છે ને, સવાલ જ નથી ને. અને આમ પણ આજે દામિનીએ તમને થપ્પડ માર્યો હતો ને, એ થપ્પડનો જવાબ તો તમે એને સારી રીતે આપી દીધો છે ભાભી. હજી થપ્પડનો જવાબ દેવાનો તો બાકી છે. હજી હવે તમારે શું કરવું છે? આટલા કાંડ તો કર્યા આપણે. હવે મહિના ટોણા મારીને હું એને જીવવા નહીં દઉં. આ ઘરની બહાર કાઢી મૂકીશ ધક્કા મારીને. એ વાત પણ સાચી છે. હવે જો ભગવાનની દયાથી કંઈક એવું ડોક્ટર કહી દે ને કે આ વ્યક્તિ ક્યારેય માં ન બની શકે, પછી જો ધક્કા મારીને આ ઘરની બહાર ન કાઢીએ ને તો કહેજો. અને ડોક્ટર ના કહે તો ખોટા રિપોર્ટ આપણને બનાવતા આવડે જ છે ને. ખોટા રિપોર્ટ બનાવી દેવાના. બાકી દામિનીને આ ઘરમાં તો હું ટકવા નહીં જ દઉં. જેમ એના બાળકનો જીવ લીધો ને એમ એનો પણ હું જીવ લઈ લઈશ. સાચી વાત છે તમારી. પણ ખરેખર આ બધી રમતમાં મજા બહુ આવી. મેં તો છે ને અનલિમિટેડ મજા લીધી છે આમાં. મારે સાચી મજા લેવાના હજુ બાકી છે. રાજ, બહુ મજા લીધી તમે લોકોએ. હે, મજા મજા તો અમે એમ વાત કરીએ છીએ કે દામિની- રમકડા લાવવાના છે ભાભી. કેટલા બધા સાયકલ લાવવાની છે, પેલી કાર લાવવાની છે. હા જુઓ ભાભી, આ તમને મેં લિસ્ટ આપ્યું છે ને એ બધું બરાબર યાદ કરી રાખજો હો પણ ને. મને એ છે કે દામિનીને મજા રે તો આપણે બધું કરશું ને, લેવા જાશું ને. બસ ચૂપ થઈ જાઓ બંને. તમારા બંનેની મેં એક વાત સાંભળી લીધી છે. શરમ નથી આવતી? શરમ નથી આવી આવું કરતા? હે, અરે તમે બંને સ્ત્રી છો. એક સ્ત્રીની વેદના પણ ના સમજી શક્યા? અરે તો અમે એમ જ વાત કરતા હતા. ચૂપ, એકદમ ચૂપ. તમે લોકોએ છે ને બહુ મોટું પાપ કર્યું છે. આ દામિની વહુને દવા પીવડાવીને બહુ મોટી ભૂલ કરી છે. અને તને તો મારી પત્ની કહેતા પણ શરમ આવે છે. ભાઈ આવું કરતા તને જરા પણ શરમ ના આવી? તમે બંને મારી વાત કાન ખોલીને સાંભળી લો. દામિની વહુને કે
બાળકને જો કાંઈ પણ થયું છે ને તો હેતલની તો ઠીક છે, પણ તારી તો ખેર નથી, યાદ રાખજે. ભાઈ તમે આવું કેમ બોલો છો? અમે કંઈ નથી કર્યું. આ તમારી વાત મેં સાંભળી છે, એ ખોટી છે બધી. આમ હા જુઓ, ખોટી છે. આ જે કર્યું છે ને શું છે આ? શું છે આ? હે? વાંચતા આવડે છે મને? જુઓ, મેં જે કર્યું છે ને એ આપણા સારા માટે જ કર્યું છે. કઈ જાતની સ્ત્રી છે તું? એક એ બિચારી માં બનવા જઈ રહી છે અને તે એના બાળકને જન્મતા પહેલા જ મારી નાખવાનો વિચાર કર્યો. અરે મેં તમને કીધું ને કે આમાં આપણા સારા માટે જ કર્યું છે. સારું જો કર્યું. એ પેલા માં બનત તો દુનિયા આપણને કેટલા મિનિટોણા આપત. સાંભળી હગત વાંજેના મિનિટોણા. સાંભળી લે, સારું કર્યું ભગવાને આપણને કોઈ સંતાન ના આપ્યું, નહીતર તું એને પણ તારા ઘરમાં જ મારી નાખત. તારા જેવી સ્ત્રી ગમે તે કરી શકે, પણ જો હા બાળકને ઊની આંચ આવી છે ને તો યાદ રાખજો, તમારા બંનેની એવી હાલત કરીશ ને કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. યાદ રાખજો. હદી તે જ ધ્યાન નહીં આપ્યું હોય, બાકી આવી ભૂલ થાય કેવી રીતે? તમે આવું કઈ રીતે બોલી શકો? મેં બરાબર મારું ધ્યાન રાખ્યું હતું. ખબર નહીં કેમ તો શું થઈ ગયું. હા, તને તો ખબર જ ના હોય એવી રીતે કહે છે. આદિ, આમાં દામિની બહુની કંઈ ભૂલ નથી. એને તો એનું બરાબર ધ્યાન રાખ્યું છે, પણ આ જેને લીધે થયું છે ને એને એના કર્મોની સજા મળવી જ જોઈએ. જીગુ, હેતલ, બોલો. હવે બોલવા જેવું તો કઈ રહ્યું નથી, પણ હાદીને અને દામિનીને આ વાતની જાણ થવી જોઈએ કે આ બધું કોના લીધે થયું છે. હા શું બોલો છો ભાઈ તમે? હા, સાચું જ બોલી રહ્યો છું. હા, તમારું બાળક અત્યારે આ દુનિયામાં નથી ને, એ આપણી લાડકી બહેન અને આ તારી ભાભીના લીધે. એણે જ દામિની વહુને જ્યુસમાં દવા નાખીને પીવડાવી હતી, જેથી કરીને બાળક મરી જાય. હા આદિ, સાચું કહું ને તો આજે મને પસ્તાવો થઈ રહ્યો છે કે મેં આના જેવી સ્ત્રી સાથે લગ્ન કર્યા, જેણે એક જીવને આ દુનિયામાં આવતા પહેલા જ મારી નાખ્યું. અરે હા, આપણી બેન, આપણી મા જણેલી બેન, એણે તે એમાં સાથ આપ્યો. હા શું બોલો છો ભાઈ? ભાભી અને બેનબા શું કામ આવું કરે? કારણ કે ભગવાને અમને તો સંતાન નથી આપ્યું. તમારી કુકે સંતાન અવતરે ને એ આનાથી જોવાનું નહીં, એટલે એને તમારી સાથે આવું કર્યું. પણ હું ભગવાનનો આભાર માનું છું, સારું કર્યું અમને સંતાન ન આપ્યું, નહીતર આ એને પણ મારી નાખે છે. શું બોલો છો? તમને બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? બુદ્ધિ તો તને નથી. તમે લોકો શું કરીને બેઠા તમને ખબર છે? આ ઘરને વારસ મળવાનો હતો, એનો તમે જીવ લઈ લીધો. આ ઘરને વારસ પેલા મોટી વહુ આપે ને પછી નાની વહુને આપવાનો હોય, પણ નહીં. આને તો આ ઘરમાં પહેલા વારસ આપીને મહાન બનવું હતું, જલીસ ફીલ થતું હતું મને, એટલા માટે. અરે એ તો ભાગ્યની વાત છે, જેના નસીબમાં હોય ને એને મળે. તમે આવું કર્યું? તમને જરાય વિચાર ના આવ્યો? અમે શું બગાડ્યું હતું તમારું? દામિની સાથે, મારી સાથે આટલા પ્રેમથી રહેતા હતા પહેલા તમે. જ્યારથી આ સમાચાર મળ્યા તમને કે દામિની માં બનવાની છે, ત્યારથી તમારે આ ઘર માટે થઈને, અમારા માટે થઈને વધારે ધ્યાન આપવું જોઈએ, એની જગ્યાએ તમે ઈર્ષ્યા કરતા હતા. એ બધું ભાષણ છે ને મને દેવાની, હારવાર તમારી બેનને પણ આપો, કેમ કે જ્યુસ તો એમને જ પીવડાવ્યું હતું ને, મેં નહીં. તમારી વાતોમાં આવીને પીવડાવ્યું હતું.
વાહ હેતલબેન, મીઠી તમે તો બાજી જ પલટી નાખી તમારી. તમે પલટી છે ભાભી, મેં નહીં. મેં તો ત્યારે પણ તમને કીધું હતું કે આપણે જે કરી રહ્યા છીએ ને એ ખોટો રસ્તો છે. બસ કરો તમે બંને. જરા શરમ છે. એક નાના જીવની હત્યા કરીને એકબીજા ઉપર આરોપ નાખો છો. સારા નથી લાગતા. અરે નજર મેળવીને તમે લોકો જોવો છો કેવી રીતે મારી સામે. મને પછતાવો નથી થતો ને ભૂલ મારી જ. તે દિવસે હું તમને કહેતો હતો ને કે મને મન થતું હતું કે આ શહેર છોડીને જતો રહો. કદાચ જો હું જતો રહ્યો હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો ના આવત. હા, પણ તમને કહી દઉં છું, અમે આજે જ ઘર છોડીને જઈએ છીએ. ના, ઘર છોડીને તું શા માટે જઈશ? એ દિવસે તને જવા દીધો હોત ને તો આ દિવસ જોવાનો વારો ના આવત. ભાઈ, હું પણ તારો ગુનેગાર છું, મને માફ કરી દેજે. ઘર છોડીને તારે નથી જવાનું. જેણે ગુનો કર્યો છે ને સજા એને મળશે. કોઈ ઘર છોડીને જશે ને તો હું શું કામ ને જાઉં ઘર છોડીને? પત્ની છું તમારી, લગ્ન કરીને લાવ્યા છો તમે મને. હતી મારી પત્ની હતી, હવે તું મારી પત્ની નથી. જ્યારે તે આ પગલું ભર્યું ને ત્યારે જ તારા ને મારા સંબંધ પૂરા થઈ ગયા. હવે એક મિનિટ પણ તું આ ઘરમાં મને ના જોઈ. નીકળી જાય, પણ નીકળી જા અહીંયાથી. હું કઈ કરી બેસું એ પહેલા નીકળી જા અહીંયાથી. હું નહીં જવા ઘર છોડીને ક્યાંય. આ ઘર મારું પણ છે. આ ઘર તારું હતું પણ હવે નથી. કારણ કે હવે તું મારી પત્ની નથી, એટલે આ ઘર ઉપર તારો જરા પણ અધિકાર નથી. જતી રહી અહીંયાથી. હજી કાયદા કાનૂન જતી રહી અહીંયાથી. તારે જે કરવું હોય ને એ કરી લેજે. કાયદા કાનૂન, પોલીસ કેસ કરવો હોય, જે કરવું હોય એ કરી લેજે. નીકળ, નીકળ મારા ઘરમાંથી. નીકળ. આદિ, હાય, મારા ભાઈ, મને માફ કરી દેજે. મને પણ માફ કરી દેજો. મેં પણ ભાભીની આ વાતોમાં આવીને બહુ મોટું પાપ કર્યું છે.